स्वदाय स्वागत हो, सदाय स्वागत हो. માદરે વતન ઉગેડીની વંદ્ય ભૂમિમાં સંપન્ન થઈ રહેલ દીકરી વંદના મહોત્સવના પ્રારંભિક સત્ર શુભારંભમાં ઉપસ્થિત તમામ મહેમાનો, આદરણીય વડીલજનો, સગાવાલાઓ, સુદને જ્ઞાતિજનો, ભાઈઓ અને બહેનો, આપ સર્વેનું દીકરી ભાવવંદના મહોત્સવ આયોજન સમિતિ અને શ્રી ઉગેડી પાટીદાર સનાતન સમાજના વતીથી હાર્દિક સ્વાગત, મનસ્વી સ્વાગત, ત્રિવાર સ્વાગત. સાથીઓ, ત્રણેય ઋતુમાં નિસર્ગ તો સરખો જ હોય છે. ત્રણેય ઋતુમાં નિસર્ગ તો સરખો જ હોય છે, પરંતુ બહાર આવે છે વસંતના આગમનથી. બહાર આવે છે વસંતના આગમનથી. તેમજ દીકરી ભાવવંદનાનો માંડવો તો ઝૂલે છે ક્યારથી, પરંતુ તેમાં ભાવ પ્રગટ્યો તમો નિયાણિયાઓના આગમનથી. સ્વાગતમ સ્વાગતમ સુસ્વાગતમ. દીકરી ભાવ વંદના પ્રોગ્રામમાં આપ સર્વે જ્ઞાતિજનોનું અહીંથી સ્વાગત છે. પ્રથમ ઉગેડી પાટીદાર સનાતન સમાજના માનભેર વડીલો, આયોજન સમિતિના માનભેર વડીલો, યુવક મંડળના સભ્યો અને મહિલા મંડળના સભ્યો, આપ સર્વેને વિનંતી કે આપના નામનું અહીંથી ઉદ્ઘોષણ ના થાય તો આપશ્રીને સ્ટેજ ઉપર આપનું સ્થાન ગ્રહણ કરવા વિનંતી છે. પ્રથમતઃ હું વિનંતી કરીશ આપના ઉગેડી સનાતન સમાજના પ્રમુખ શ્રી સન્માનનીય કાંતિભાઈ દેવજીભાઈ સાંકલા. So ladies and gentlemen, put your hands together and please welcome the president of our Ugedi Samaj, Kantibai Devjibai Sankla. આયોજન સમિતિના ચેરમેન શ્રી સન્માનીય શ્રી ગોવિંદભાઈ ભાણજીભાઈ સાંકલા, ઔરંગાબાદ. તાળીઓથી સ્વાગત સર્વે. હવે હું વિનંતી કરીશ આપના સમાજના ઉપપ્રમુખ સન્માનનીય શ્રી કરસણભાઈ મેઘજી પોકાર, નડિયાદ, આપણે વ્યાસપીઠ ઉપર આપણું સ્થાન. ઉગેડી પાટીદાર સનાતન સમાજના મહામંત્રી સન્માનીય શ્રી બાબુલાલભાઈ દેવજીભાઈ સાંકલા, ઔરંગાબાદ. આપણા ઉગેડી સમાજના માજી પ્રમુખ ધરમસિંહ બાપા રામજીભાઈ સાંકલા, અંધેરીવાળા, એમને હું વિનંતી કરીશ કે એ વ્યાસપીઠ ઉપર આપણું પોતાનું સ્થાન ગ્રહણ કરે. દીકરી ભાવ વંદના આ પ્રોગ્રામના આયોજન સમિતિના વાઇસ ચેરમેન સન્માનનીય શ્રી રવિલાલભાઈ ખીમજીભાઈ સાંકલા, દિલ્હી. આયોજન સમિતિના વાઇસ ચેરમેન સન્માનનીય શ્રી અર્જુનભાઈ મેઘજીભાઈ પોકાર, નડિયાદ, એમને હું વિનંતી કરીશ એ વ્યાસપીઠ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરો. આયોજન સમિતિના મહામંત્રી સન્માનનીય શ્રી પુરુષોત્તમભાઈ રવજીભાઈ ભગત, અંકલેશ્વર. તાળીઓથી વધાવી લેશો સર્વ ભાઈઓ.
આપણા યુવક મંડળના પ્રમુખ અને સૌના લાડકા એવા સન્માનનીય શ્રી વસંતભાઈ અર્જુન સાંખલા અંધેરી, એમને હું વિનંતી કરીશ એ પોતાનું સ્થાન વ્યાસપીઠ ઉપર ગ્રહણ કરશો. યુવક મંડળના મહામંત્રી સન્માનનીય શ્રી કાંતિલાલભાઈ હંસરાજભાઈ સાકલા સિન્નર ભાઈ, પ્લીઝ વેલકમ ઓન ધ સ્ટેજ. આપના મહિલા મંડળ પ્રમુખ સૌ લક્ષ્મીબેન કાંતિભાઈ સાંખલા નાસિક, એમને હું વિનંતી કરીશ એ પોતાનું સ્થાન વ્યાસપીઠ ઉપર ગ્રહણ કરશો. મહિલા મંડળ મહામંત્રી શ્રીમતી દયાબેન કાંતિલાલ સાંકલા સિન્નર. શ્રી ઉઘેડી પાટીદાર સનાતન સમાજના મંત્રી શ્રી અર્જુનભાઈ હિરજી સાંખલા બેંગ્લોર, એમને હું નમ્ર વિનંતી કરીશ કે વ્યાસપીઠ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશો. શ્રી ઉગેડી પાટીદાર સનાતન સમાજના મંત્રી શ્રી કેશવલાલભાઈ વાલજીભાઈ ભગત ખેરાલુ આવી પોતાનું સ્થાન ગ્રહણ કરતી. વિનંતી કરીશ આપના સમાજના ખજાનજી શ્રી વેલજીભાઈ શિવજીભાઈ સાંખલા ભિવંડી, એમને નમ્ર વિનંતી કરીશ કે વ્યાસપીઠ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશો. દીકરી ભાવ વંદના આયોજન સમિતિના ખજાનચી શ્રી કાંતિલાલભાઈ નારણભાઈ સાંકલા ગાંધીગામ. એક નાનકડો દીપક તેના પવિત્ર જ્યોતના પ્રાગત્ય સાથે દુષ્કર એવા અંધકારને દૂર સારીને તેજો પ્રકાશ રેલાય છે. જેમ કે અજ્ઞાન, અંધશ્રદ્ધા કે અપવિત્રતાનો વિનાશ ધ્યાનદીપ પ્રગટાવીને શક્ય બને છે. તો ચાલો આપના મન મંદિરમાં જ્ઞાનરૂપી, ધ્યેયરૂપી, પવિત્રરૂપી અને પ્રેમરૂપી દીપ પ્રગટાવીએ. એ માટે હું વિનંતી કરીશ આપણા વ્યાસપીઠ ઉપર મંચસ્થ સર્વેને દીપ પ્રજ્વલન માટે આગળ આવે.
વંદના પ્રોગ્રામનું સ્વાગત આપણે સ્વાગત ગીતે કરીએ. ગીતના બોલ છે સ્વાગતમ સ્વાગતમ સુસ્વાગતમ. સ્વાગત નૃત્ય આપણી સમક્ષ પ્રસ્તુત કરશે નીતાબેન પુરુષોત્તમભાઈ સાંકલા, લતાબેન જમનાદાસ સાંકલા, હંસાબેન મહેન્દ્રભાઈ સાંકલા, કોમલબેન શંભુલાલ સાંકલા, વસંતાબેન છગનલાલ સાંકલા, રૂપાબેન વિનોદભાઈ સાંકલા, શિલ્પાબેન લક્ષ્મીકાંત પોકાર, હેતલબેન મહેશભાઈ પોકાર.
સરસ. આના માટે હું આપણા સંસ્કૃતિ સમિતિને ધન્યવાદ આપું છું. મિત્રો, આજ અમે આ મહોત્સવની શરૂઆત કરવા પહેલા તમારી પાસે કાંઈ માંગવા ઈચ્છી છીએ. માંગી શકી ને? થેન્ક યુ. અમને તમારો સાથ જોશે કે જેના લીધે અમે આ જિમ્મેદારી વ્યવસ્થિત રીતે નિભાવી શકી. અમને તમારા હાથોની જરૂરત છે, જેને પકડીને અમે અંદરની ગભરાટને દૂર કરી શકી. અમને તમારા વિશ્વાસની જરૂરત છે કે જેના થકી તમારી ઉમ્મીદોને અમે પૂરો કરી શકી. અમને તમારા સપના જોશે કે જેને અમે અપનાવીને હકીકતમાં બદલી શકી. અમને તમારા બધા એકંથી વાયદો જોશે કે જેના થકી અમે તમને વાયદો કરી શકી કે આ ક્યાં પણ પ્રોગ્રામનું નામ નથી, આ તો છે દિલોના મેલનું નામ, અને જેનું નામ છે દીકરી ભાવ વંદના. મિત્રો, આ શબ્દોમાં કેટલી તાકાત છે. આ શબ્દો આપણને હિન્દુસ્તાનના દરેક ખૂણા સુધી પહોંચાડવા છે. સ્વર્ગલોકમાંથી આ મહોત્સવને નિહાળી રહેલા આપણા વડીલો, માતાઓ સુધી પણ આ શબ્દો આપણને પહોંચાડવા છે, કે પછી આપણા 33 કોટી ભગવાન સુધી પણ આપણને આ શબ્દો પહોંચાડવા છે. તો અહીંયા ઉપસ્થિત દરેકને મારી વિનંતી છે કે હું 1 2 3 કહીશ. 1 2 3 કીધા પછી આપને બધા એને સૌને એક સાથ મળી ને દીકરી ભાવવંદના એટલો જેટલો આપણા ગળામાંથી અવાજ નીકળી શકે એટલા જોરથી આપણે બધા એને સાથે મળીને બોલવું છે. સો આર યુ રેડી એવરીવન? રેડી. ગ્રેટ. 1 2 3. દીકરી ભાવ વંદના. 1 2 3. દીકરી ભાવ વંદના. 1 2 3. દીકરી भाव वंदना। मित्रों, वो कहते हैं ना कि आप अगर दिल से कुछ अच्छा करना चाहो तो पूरी कायनात जुट जाती है उसे पूरा करने में, और यही हो रहा है यहाँ पे। पूरी कायनात अब जुट गई है हमारा ये महोत्सव सक्सेसफुल करने में। थैंक यू નીતિનભાઈ, આ દીકરી ભાવ વંદનાનું તમે જે ઉદ્ઘોષણ કર્યું, મને તો લાગ્યું મારા ભાઈઓ જે બેઠા હે ને એને વધારે જોરથી ને વધારે દિલથી ગાધું હોય એવું, કારણ કે નિયાણી મારી હે, ઓકે, કોન મારી હે, ઓકે, ભાઈ મારી હે, ઓકે, એટલે અમે ભાઈઓ વધારે જોરથી બોલ્યા હતા. તમે સંભળાણું નથી લાગતું મને લાગે. ફરી એક વખત સાંભળી જોઈએ ને ભાઈ. અમારા ભાઈઓનો અવાજ બુલંદ છે ને બુલંદ જ રહેનારો હોય, એ તમે જોઈ લો. હવે ચાલશે, ફરી એક વખત આ ચેલેન્જ છે. ભાઈઓ રેડી, તૈયારો? આપણી નિયાણીઓને દિલથી દિલ ઊંધી એને સ્વાગત કરવું હે. હું એકવાર બોલીશ, પછી સર્વે ભાઈઓ મંડપમાં બેઠા દીકરી ભાવ વંદનાનું ઉદ્ઘોષણ કરશે. દીકરી ભાવ વંદના. બાય 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 બાય. થેન્ક યુ. નિયાણીઓનો અવાજ ના આવ્યો ભાઈ, ના આવ્યો? ભાભીનો અવાજ ના આવ્યો ભાઈ. चलो लास्ट बार हो जाए, अभी लास्ट बार. ओके, 1 2 3. ભાઈઓ દીકરી ભાવ વંદના. That's very good, that's very nice. એકવાર ભાઈઓ અને બહેનો સાથે બોલશું, દીકરી ભાવ વંદના. ભાઈ ભાઈ, સ્વર્ગલોકમાં બેઠા સર્વ દેવોને ખબર પડી ગયો કે ઉગેડીમાં દીકરી ભાવ વંદનાનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે. થેન્ક યુ વેરી મચ સર્વે નિયાણીઓ, સર્વે નિયાણાઓ, જ્ઞાતિજનો, આપ સર્વે અહીંયા આવી અને અમારા મોગેરા આમંત્રણને માન આપીને બેઠા તે બદલ આપ સર્વેનું ખૂબ ખૂબ અભિનંદન. સૌપ્રથમ ઉદ્ઘાટન સત્રમાં આપણે આયોજન સમિતિના વાઇસ ચેરમેન શ્રી રવિલાલભાઈ ખીમજીભાઈ સાંખલા દિલ્હી, એમને નમ્ર વિનંતી કે ડાયસ પર આવે
અને સ્વાગત પ્રવચનને સંબોધે. રવિલાલભાઈ ડાયસ પર. તાળીઓથી એમને આવકારશો. બોલો લક્ષ્મીનારાયણ ભગવાન કી જય. દીકરી ભાવવંદના મહોત્સવમાં ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત શ્રી ઉગેડી પાટીદાર સનાતન સમાજના પ્રમુખ શ્રી કાંતિલાલ દેવજી સાંકલા નાસિક, આયોજન સમિતિના ચેરમેન શ્રી ગોવિંદ બાણજી સાંકલા ઔરંગાબાદ, સમાજના ઉપપ્રમુખ શ્રી કરશન મેઘજી પોકાર નડિયાદ, સમાજના માજી ઉપપ્રમુખ તેમજ મુરબ્બી શ્રી ધરમસિંહ રામજી સાંકલા અંધેરી, આયોજન સમિતિના વાઇસ ચેરમેન અર્જુન મેઘજી પોકાર નડિયાદ, આયોજન સમિતિના મહામંત્રી પરસોત્તમ રવજી ભગત અંકલેશ્વર, સમાજના મહામંત્રી બાબુલાલ દેવજી સાંકલા, યુવક મંડળના પ્રમુખ શ્રી વસંતભાઈ અર્જુન સાંકલા અંધેરી, સમાજના મંત્રી શ્રી અરજણ હિરજી સાંકલા બેંગ્લોર, મહિલા મંડળના પ્રમુખ શ્રી લક્ષ્મીબેન કાંતિ સાંકલા નાસિક, મહિલા મંડળના મંત્રી શ્રીમતી દયાબેન કાંતિલાલ સાંકલા સિન્નર, આદરણીય વડીલજનો, અમારા નિમંત્રણને માન આપી પધારેલ વાલસોઈ નિયાણિયાઓ, ભારતમાંથી પધારેલ ઉગેડવાસીઓ, સ્થાનિક વાસીઓ, સર્વપ્રથમ હું આ ત્રિદિવસીય મહોત્સવમાં ઉપસ્થિત આપ સર્વેને શ્રી ઉગેડી પાટીદાર સનાતન સમાજ અને દીકરી ભાવવંદના મહોત્સવ આયોજન સમિતિ વતી સહજ સ્વાગત કરું છું. વતન ભૂમિ ઉગેડીના આંગણે પધારેલ તમામ નિયાણાઓને ભાવથી વંદન. આપ સર્વે આ ત્રિદિવસીય મહોત્સવ હરેક ક્ષણને આનંદ અને ઉત્સાહથી માણો છે. આશા કરું છું કે આ હર પળને દિલથી માણશો. ફરી એકવાર આપ સર્વેનું હું સમાજ અને આયોજન સમિતિ વતીથી હાર્દિક સ્વાગત કરું છું. અસ્તુ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. જય હો દીકરી ભાવ વંદના. જય લક્ષ્મીનારાયણ ભગવાન કી જય. અસ્તુ. મિત્રો, હવે સમય આવી ગયો છે આપણા આ ત્રિદિવસીય દીકરી ભાવવંદના મહોત્સવના ઉદ્ઘાટનનો. સર્વોત્કૃષ્ટ કાર્ય ઘડવા માટે મનથી શરૂઆત કરવી પડે. એવા મનથી આ સમાજ કાર્યમાં રહેનારા આપના દાતાશ્રી રતનસિંહભાઈ હરજીભાઈ ભગત પાચોરા પરિવારના વતીથી હું વિનંતી કરીશ કે લક્ષ્મીનારાયણ સ્વરૂપે ઠોકરસિંહભાઈ રતનસિંહભાઈ ભગત એ અહીંયા વ્યાસપીઠ ઉપર પધારે આપણા ત્રિદિવસીય દીકરી ભાવવંદના મહોત્સવના ઉદ્ઘાટન માટે. ઠોકરસિંહભાઈ રતનસિંહભાઈ ભગત લક્ષ્મીનારાયણ સ્વરૂપે વ્યાસપીઠ ઉપર હાજર થાય આપણા ત્રિદિવસીય દીકરી ભાવવંદના મહોત્સવના ઉદ્ઘાટન માટે, જેની આપણે આટલા દિવસોથી આટલા મહિનોથી રાહ જોઈ રહ્યા હતા. તાળીઓથી મિત્રો એમને વધાવશો. દોરી ખેંચી પડદો ખોલી અને આપણા દીકરી ભાવવંદના ત્રિદિવસીય મહોત્સવના ઉદ્ઘાટનનું વિધિવત ઓપનિંગ કરે. ભાઈઓ તાળીઓથી વધાવી લેજો. હાલો હાલો. દીકરી ભાવવંદના માટે હાલો ઉગેડી.
આપણા સમાજના પ્રમુખ શ્રી સન્માનનીય કાંતિભાઈ દેવજીભાઈ સાંકલા એમને વિનંતી કરીશ કે એ ઠોકરસિંહભાઈ રતનસિંહભાઈ ભગત લક્ષ્મીનારાયણ સ્વરૂપે એમનું સન્માન કરશો. તાળીઓથી આપણે એમને વધાવશું. આ છે આપણા ત્રિદિવસીય દીકરી ભાવ વંદના મહોત્સવ ઉદ્ઘાટનના દાતાશ્રી. સર્વે તાળીઓથી વધાવી લેજો ભાઈને. ધન્યવાદ ઠોકરસિંહભાઈ અને એમના પરિવારનું. આપણા ત્રિદિવસીય દીકરી ભાવવંદના પ્રોગ્રામના નિમિત્તે આપણે શ્રી અર્જુનભાઈ હિરજીભાઈ સાંખલા આપણા ઉગેડી ગામના ઇતિહાસ વિશે આપણને જાણકારી આપશે. શ્રી અર્જુનભાઈ હિરજીભાઈ સાંખલા, તેઓને નિવેદન કે તેઓ ડાયસ ઉપર આવે. ઉપસ્થિત સર્વે મહેમાનો, ગામવાસીઓ તેમજ સર્વે નાના મોટા બાળકો, અહીં હું આપણા ઉગેડી ગામનો ઇતિહાસ આપણી સમક્ષ વાંચી સંભળાવું છું. આપ સર્વે શાંતિથી સાંભળશો. કચ્છ જિલ્લા નખત્રાણા તાલુક ઉગેડી ગામ ભુજ લખપત હાઈવે પર તાલુકા મથક નખત્રાણાથી 22 કિલોમીટર, જિલ્લા મથક ભુજથી 72 કિલોમીટર, રાજધાની અમદાવાદથી 455 કિલોમીટર, લખપતથી 66 કિલોમીટર, નાણા સરોવરથી 48 કિલોમીટર, એમ પાકિસ્તાનની સરહદથી 62 કિલોમીટરના અંતરે આવેલું છે. દરિયાઈ સપાટી 105 મીટરની ઊંચાઈએ આવેલું છે, જેનો લોકસભા ક્ષેત્ર કચ્છ તેમજ મોરબી વિસ્તાર છે. વિધાનસભા ક્ષેત્ર અબડાસા, જિલ્લા પંચાયત ક્ષેત્ર નિરોણા, તાલુકા પંચાયત ક્ષેત્ર દેસલપર ગુંતલી, ગામની ઉત્તરે રતડિયા, ઈશાને અય્યર, પૂર્વે દેસલપર ગુતલી, અગ્નિએ ગુતલીગઢ ખાંભલા, દક્ષિણે મોરાય મથલ, નેરુતે નાની તેમજ મોટી ખોંભળી, પશ્ચિમે રામપર સરવા, વાયવ્ય વિગોડી જેવા ગામોની વચ્ચે કમર કસીને આ આપણું ગામ ઉગેડી બેઠું છે. મોરાય ગામ ઉગેડી જૂથ ગ્રામ પંચાયત સાથે સંકળાયેલ છે. ગામની ગૌચર સર્વે નંબર 161 પૈકી 2 છે, જેનો કુલ વિસ્તાર 113.31 હેક્ટર 282 એકર છે. ગામની રખાલ રિઝર્વ ફોરેસ્ટ નો કુલ વિસ્તાર 623 એકર છે. શ્રી સરકાર પડતર ખરાબો 1112 એકર છે. ઉગેડી ગામની પશ્ચિમે ભેરૈયો ડુંગર આવેલો છે, તેમજ મોરાયની પશ્ચિમે મલ્લી ડુંગર આવેલો છે, તેમજ કરકુર્ત ઉગેડીની દક્ષિણે કરસન જેઠા બાથાણીની કોંઢાણવાડીની બાજુમાં કોંઢાણવાડી છપરીમાંથી લખપત હાઈવે ઉપરથી પૂર્વ પશ્ચિમ પ્રસાર થાય છે. ગામની સ્થાપનાને અંદાજે 400 વર્ષ થયા છે. આ પ્રદેશમાં ફક્ત ને ફક્ત ઘાસના મેદાનો તેમજ હરિયાળા જંગલો જ હતા. વિક્રમ સંવંત 1647માં સૌ પ્રથમ ડુઆજાર દેસલપાડા અર્જણભાઈ મોભૈયાની વાડીની ઉત્તર બાજુમાં રબારી માલધારી લોકો પોતાના પશુઓ જેવા કે ઘેટાં, બકરા, ઊંટો ચરાવવા માટે તેમનો આગેવાન જે જામોતર કહેવાતો તે ઉગો રબારી, તેના ભાઈ માલા રબારી અને તેમના પરિવાર સાથે અહીં આવ્યા અને કામ ચાલાઉ ભૂંગાઓ બાંધી વાંઢિયા તરીકે રહેવા માંડ્યા. સમય જતાં વિક્રમ સંવંત 1648માં ઈસાકપીરની પૂર્વે મોરા ખેતરની બાજુમાં રાતી છપરીમાં અમુક વર્ષો રહ્યા. ત્યાં પાણીની વ્યવસ્થા માટે માલા રબારીએ માલાડું તળાવ ખોદાયું. રબારીઓના મુકામ મસાણ પણ આજે ત્યાં જ છે. આ ઘાસિયા ફળદ્રુપ પ્રદેશમાં ઉગા રબારીના બીજા સગા સંબંધીઓ તેમજ બીજા અન્ય રબારી ભાઈઓ વધારે સંખ્યામાં પોતાના પશુધનો અને પરિવારો સાથે આવતા રહ્યા. વિક્રમ સંવંત 1670ની સાલના અરસામાં હાલની આ જગ્યા ખારીવાડી જ્યાં આ કાર્યક્રમ થઈ રહ્યો છે ત્યાં ઉગા બાપાએ આ ગામ વસાવ્યું અને તેનું નામ રબારી લોકોએ ઉગરડી નાખ્યું, જે આજે ઉગડી તરીકે પ્રચલિત છે. જેના અવશેષ રૂપે
આજે પણ ખારીવાડીમાં આ જગ્યામાં હનુમાનજીનું પુરાતન કાળનું દેરું છે અને સતીવાડીમાં માતાજીનું મંદિર પણ છે. આ પ્રદેશ એક સમયે મોથાળા જાગીરમાં આવતો હતો. આ પ્રદેશ ખૂબ સુંદર, રળિયામણો અને ફળદ્રુપ હતો. તેથી ઘાસના મેદાનો, વૃક્ષોના જંગલો, રળિયામણાનો નજારો હતો. એક સમયે કચ્છના રાજા મહારાવસિંહ રાજા ફરતા ફરતા આ પ્રદેશમાં આવ્યા. એમના અમલદારો સાથે આવ્યા અને એમનું મન હરી જતાં આ પ્રદેશ મોથાળા જાગીર પાસેથી વેચાતો લઈ લીધો. અને એ રાજાએ, ભુજના રાજાએ આ પ્રદેશને વિકસાવવા માટે કણબી, આપણા પાટીદારો કે જે સમયે કણબી તરીકે આપણે પ્રચલિત હતા, તો સૌ પ્રથમ કણબીમાં માનકુવાથી આપણા વાસા બાપા અને કરશન બાપાને આમંત્રણ આપ્યું અને એને આપણા પાટીદારોમાં, એમાં ઉગેડીમાં પહેલું એને તોરણ પાટીદારોનું બાંધ્યું. પણ અમુક જમીન આપેલી હતી. તે સમયે આપણા કણબીઓની સાથે સુમરા લવાણો પણ ખેતી ઉદ્યોગ કરતા હતા અને એ લોકો ઘણી સંખ્યામાં પશુધન પણ રાખતા હતા. 200 વર્ષ પહેલાં જારા જુમારાના યુદ્ધમાં ઉગેડીના લવાણા જ્ઞાતિના આથા પરિવારના આશાબાપા શહીદ થયા છે. આ ગામ એક સમયે શેઠિયાઓની જાહોજાલી હતી ત્યારે તાલુકા મથક જેવા વેપાર ધંધાનું કેન્દ્ર હતું અને લીલી માંડવી તરીકે તે પ્રચલિત હતું. સંવંત 1992માં 80 વર્ષ પહેલાં લદ્દા માવજી સખાવતી ખાનગી આધુનિક દવાખાનું આથા પરિવારના શેઠિયાઓ ચલાવતા હતા, જેમાં ડૉક્ટર પટેલ ગંગદાસ ઉકાણી ગઢસીસાવાળા ખોંભડીવાળા, જે ડૉક્ટર પટેલ પુરુષોત્તમ નખત્રાણાના બાપજી થતા, તેઓ સેવા આપતા હતા. ત્યાર પછી ડૉક્ટર શંકરલાલ બાવાજી ઠક્કર ગઢસીસાવાળાએ પણ સેવા આપેલ. સંવંત 2007થી દવાખાનાનો વહીવટ સંપૂર્ણ બંધ થઈ ગયું. ઉગેડીથી 60થી 65 કિલોમીટરના વિસ્તારમાં દર્દી લોકો દવા કરવા અહીં આવતા. ગામમાં 125 વર્ષ પહેલાં શેઠિયાઓની ખાનગી ગટર વ્યવસ્થા પણ હતી. ગામમાં સર્વ જ્ઞાતિઓ સાથે મળી શ્રાવણ સુદના પહેલા રવિવારે વીરપંચમીના દિવસે ગામના વડીલો વાજતે ગાજતે સૂત્રના દોરાની સાથે દૂધની ધારાવડી કરી ગામની પ્રતીક્ષા કરે છે. આ પ્રથા સન 1945થી શરૂ થઈ છે. લોકવાયકા મુજબ શીતળા માતાજીના પ્રકોપથી બચવા માટે નારાયણ ભવૈયાના પેડાએ ગામજનોને આવું કરવા જણાવેલ. ગામમાં સર્વ જ્ઞાતિઓ ભાદરવા સુદ સોમવારના ઈશાક પીરની પેઢી કરી ત્યાં મેળો યોજવામાં આવે છે. દૂર દૂરથી કુસ્તીબાજો મલાખડો રમવા આવે છે, જેમાં જીતનારને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવે છે. આ ગામમાં સાંખલાઓ માનકુવાથી, ગોરાણીઓ રતડિયાથી, બાથાણી ખીરસરાથી, પોકાર ગઢાણીથી, વાસાણી રાવાપરથી, ભગત અંગિયાથી, નાકરાણી નેત્રાથી, જાદવાણી આંબાળાથી, રામાણી અને છાભૈયા દેવીસરથી, લોહાણા ખોંપડીથી, સોની બાંડિયાથી, બ્રાહ્મણ ઓસિતિયાથી, સુતાર લુવાર કાદિયા ઓસિતિયાથી, હરિજન બુઢામોરા ભચાઉથી, મુસલમાન ખત્રીઓ ખીરસરા ખોંપડી મૂળુથી, હજામ ખોંપડીથી આવીને વસ્યા છે. ઉગેડી ગામનું અસલ તળાવ મળદપીરની બાજુમાં ગામણીયું તળાવ હતું. વિક્રમ સંવત 1947ના અરસામાં 125 વર્ષ પહેલાં હાલનું તળાવ કચ્છના મહારાવ ખેંગારજીએ બંધાવ્યું અને એનું નામકરણ આપ્યું ખેંગાસર તળાવ. પેમાળું તળાવ પેમાણી અટકના લોહાણાએ બંધાવ્યું. બેરવે તળાવ પબારબરીએ બંધાવી. કરશન તળાવ કરશનવીરજી વાસાણીએ બંધાવી. સુરૈયો ડેમ સરકારશ્રીએ તેમજ અન્ય ડેમો સરકારશ્રીએ બનાવ્યા. ગામમાં નવરાત્રિ ઘણા વર્ષોથી ઉજવાતી આવે છે, જેમાં ભવાઈ થતી હતી. પછી વિક્રમ સંવત 1990થી 2007 સુધી આનું સંચાલન આથા પરિવારના શેઠ ડુંગરજી પ્રાગજી બાપા કરતા, જેમાં દેશી પ્રચલિત નાટકો દ્રૌપદી, રામરાજ્ય, વડીલોનો વાંકે, અબડોજામ જેવા નાટકો ભજવવામાં આવતા, જેમાં અમુક અત્યારે પણ ભજવાઈ રહ્યા છે, જેનું સંપૂર્ણ ખર્ચ ડુંગરસિંહ બાપા આપતા. નાટકો ભજવાનું બંધ, ત્યારબાદ નાટકો ભજવાનું બંધ થઈ ગયું અને ફક્ત રાસ ગરબાઓ રમાતા અને હાલડા ગવાતા. વિક્રમ સંવત 2011માં મુંબઈ સ્થિત ઉગેડીના જોશી રામજી ગંગારામ તેમજ લાલજીભાઈ મનજી બાથાણી અણલાવરવાળા જેઓ ઉગેડી આવ્યા, જેમને જાણવા મળ્યું કે નાટક ઉજવાતા નથી. તેમની પ્રેરણારૂપી સહયોગથી વિક્રમ સંવત 2011થી ફરી પાછા પાટીદારો, મહાજન, સોની, ગુસાઈ તેમજ અન્ય જ્ઞાતિના લોકો નાટકો ઉજવવાનું શરૂ કર્યું છે, જે આજે સતત 62 વર્ષથી ઉજવતા આવે છે. તે સમયે સ્ટેજ અને મંડપ માટે લાકડા, પડદા તેમજ અન્ય સામગ્રીઓ લાલજીભાઈ મનજી બાથાણીએ આપેલ, જેમાં અમુક સામગ્રીઓનો ઉપયોગ આજે પણ થાય છે. તેમજ માતાજીની ગરબી રાખવાનું સ્ટેન્ડ રવજીભાઈ અર્જન સાંકલા જલગણવાળે આપેલ.
તે સમયે આપેલ છે તેનો અત્યારે પણ ઉપયોગ લેવામાં આવે છે. અત્યારે છેલ્લા 37 વર્ષથી બીજી નવરાત્રિ રાસ ગરબા દલિતવાસમાં પણ ઉજવાય છે. આ નાટકોમાં કાનજી પેથા સાંકલા, માસ્તર કેશવલાલ પંડ્યા, લખમસિંહ સોની, ડુંગરસિંહ લાલજી ઠક્કર, ખીમજી વેલજી સાંકલા, મુખી માધવજી કાનજી સાંકલા, ડાયાલાલ તેમજ પ્રેમજી મૂળજી સાંકલા, પરબત રામજી ગોરાણી, રવજીભાઈ કાનજી ભગત જેવી વ્યક્તિઓએ અમૂલ્ય યોગદાન આપેલ છે. આ નવરાત્રિ ઉત્સવના ખર્ચમાંથી બચેલ રકમ ગાયોના ચારામાં વાપરવામાં આવતી અને આજે પણ વાપરવામાં આવે છે. શ્રી ઉગેડી પાટીદાર સમાજની સ્થાપના અંદાજે આજથી 125 વર્ષ પૂર્વે થઈ છે, પણ જેની વિધિવત સ્થાપના સન 1945ના અરસામાં થઈ. ત્યારના વડીલો ધંધા રોજગાર અર્થે કચ્છની બહાર નાસિક, મુંબઈ, મિરજ, સંબલપુર વગેરે સ્થળોએ ગયા. ત્યાં ગયા પછી તેમને શિક્ષણનું મહત્ત્વ સમજાયું. સન 1947ના અરસામાં વડીલ ગોપાલભાઈ નાનજી સાંકલા નાસિકવાળાના નેતૃત્વમાં તેમજ કાનજી ઉકેડા સાંકલાના પ્રમુખ સ્થાને ઉગેડીથી બહાર નાસિક મધ્યે સૌ પ્રથમ ઉગેડી પાટીદાર સમાજની સામાન્ય સભા મળી, જેમાં હાજરી આપવા ઉગેડીથી મુરબી કાનજીભાઈ ઉકેડા સાંકલા, ગોવિંદભાઈ નાગજી સાંકલા નાસિક પહોંચ્યા. નાસિક મધ્યે ભાગવત પટેલ સામિલના આવરણમાં આ સભાનું આયોજન કરવામાં આવેલ, જેમાં ગોપાલલાલજી સાંકલા નાસિક, અરજમુલજી સાંકલા નાસિક, કાનજી પેથા સાંકલા સંબલપુર, રામજી કાનજી સાંકલા અંધેરી, હરજી હરંસરા સાંકલા સંબલપુર, દયામૂળજી સાંકલા તેમજ પ્રેમજી મૂળજી સાંકલા નાસિક, રતનસિંહભાઈ માનણ, ધરમસિંહભાઈ માનણ તેમજ ખીમજીભાઈ માનણ સાંકલા નાસિક, માધવજી કાનજી સાંકલા, વાલજી ડાયા સાંકલા, ધનજી ગોપાલ સાંકલા, અરજણ હરજી સાંકલા, કરમસિંહ ધનજી સાંકલા, દેવજી ગોપાલ સાંકલા, મેઘજી કાનજી બાથાણી મિરજ, અબજી નાનજી સાંકલા બિલીમોરા, પરબત ગોપાલ સાંકલા નાસિક જેવા અનેક મુરબીઓની હાજરીમાં શિક્ષણના મહત્ત્વને ધ્યાનમાં લઈ સર્વે જ્ઞાતિના બાળકોને શિક્ષણ મળે એવા આશ્રયથી શ્રી ઉગેડી પાટીદાર કેળવણી શાળા પ્રારંભ કરવા માટે તેમજ બસ સ્ટેન્ડ ઉપર પાણીનું પરબ શરૂ કરવા માટે તેમજ સમાજના અને ગામના વિકાસના અન્ય કાર્યોના નિર્ણયો લેવામાં આવેલ, જેમાં ધોરણ 1 થી 5 ધોરણ સુધી અભ્યાસ આપવાનું નક્કી કરેલ. જેના પ્રથમ શિક્ષક તરીકે જોશી મૂળજી માસ્તર હતા. બીજા તેમજ પછીના રવા પરથી લીલાધર જોશી માસ્તર આવ્યા. ત્યારબાદ 1952માં ઓસિતિયાથી જોશી ચંદુલાલ માસ્તર આવ્યા. 1954માં ઓસિતિયાથી કેશવલાલ હરિલાલ પંડ્યા માસ્તર આવ્યા. ત્યાર પછી પંચાયત રાજ્ય આવ્યા બાદ 22/7/1958માં શ્રી ઉગેડી પંચાયત પ્રાથમિક શાળાની 2 રૂમોની સ્થાપના થઈ, જેમાં કેશવલાલ પંડ્યા માસ્તરે સેવા આપવાનું ચાલુ રાખેલ. આમ તેમણે અવિરત ઘણા વર્ષો સેવા આપેલ છે. સ્થાનિક મુરબી જેવા કે કાનજી ઉકેડા સાંકલા, હરજી પ્રેમજી પોકાર, દેવસિંહ કરમસિંહ સાંકલા, કાનજી રત્ના ગોરાણી, કાનજી કરમસિંહ પોકાર, કાનજી નાણ સાંકલા, હિરજી અરજણ ગોરાણી તેમજ અન્યો સુવ્યવસ્થિત રીતે શાળાનું સંચાલન કરતા અને તેની સાથે સાથે ગામની દરેક જ્ઞાતિ ભાઈઓના નાના મોટા કાર્યોમાં પણ સહભાગી થતા. આ શાળામાં હરિજન, મુસલમાન, મહાજન, સુતાર જેવી અન્ય જ્ઞાતિઓના બાળકો પણ શિક્ષણ આપવામાં આવતું. એક સમયે ગામમાં સર્વે જ્ઞાતિ તરફથી અંદાજિત 200 વર્ષ પહેલાં જાંપો ચલાવવામાં આવી રહ્યો છે. જાંપો એટલે કે કોઈ પણ વાટાળુ મુસાફર જેમ સાધુઓ રાતવાસો ઉગડીમાં રોકાય અને તેમને ગામ વતી નિમણૂક થઈ દુકાનમાંથી ભોજન માટે સીધું રેશન વિનામૂલ્યે આપવામાં આવતું. રજવાડાના સમયમાં જેઠા અર્જન સાંકલા પોલીસ પટેલ પંચાયત હતા. પંચાયત રાજ ઈસવીસન 1958માં આવ્યું. પંચાયત રાજ આવ્યા બાદ પ્રથમ પોલીસ પટેલ શામજી જેઠા સાંકલા અને સરપંચ મેઘજી હરજી બાથાણી બન્યા. પોલીસ પટેલમાં બીજા શામજી હરજી ગોરાણી ઈસવીસન 1995થી બન્યા. શ્રી ઉગેડી જૂથ ગ્રામ પંચાયતની સ્થાપના તારીખ 25/3/1960ના થઈ. ત્યારથી મેઘજી હરજી બાથાણી 3 વખત સરપંચ થયા. ઠક્કર માધવજી રામજી મથુરબાપા 1 વખત, ગોવિંદ નાગજી સાંકલા 1 વખત, લખમસિંહ ઈશ્વર સોની 3 વખત, પરબત રામજી ગોરાણી 2 વખત, દેવજી કાનજી સાંકલા 1 વખત, ઠક્કર વસંતકુમાર દામજી 3 વખત, વાઘેલા મેઠુભાઈ ખીમજી 6 વખત, વહીવટદાર 2 વખત, રબારી વાસંગ વિરમ 1 વખત, રામજી દેવસિંહભાઈ સાંકલા બાથાણી 1 વખત. આમ ગામની કુલ 10 વ્યક્તિઓએ અત્યાર સુધી સરપંચના પદની સેવાઓ આપેલ છે. પોલીસ પટેલની સેવાઓ 3 વ્યક્તિઓએ આપેલ છે. તલાટીઓ અત્યાર સુધી 28 વ્યક્તિઓએ સેવા આપેલ છે. આ ગામના જ ખત્રી અલાણા ઇલિયાસ 1983થી અત્યાર સુધી સતત 34 વર્ષ થયા પંચાયતમાં પટાવાળાની પ્રામાણિકતા સેવા આપી રહ્યા છે. સન 1972થી 1975 દરમિયાન દુષ્કાળો હતા. તે સમયે સરપંચ લખમસિંહ સોની હતા. તે
એ ત્યારે ગામજનોને રોટી રોજી મળી રહે તે માટે સરકારશ્રી તરફથી 2 પરલોકેશન ડેમ બનાવવામાં આવ્યા, જેમાં 1 દિવસની મજૂરી પેટે અનાજ અને 8 આનાથી 1 રૂપિયો રોકડો મજૂરી પેટે મળતો. સન 1969માં તાલુકા પંચાયતની ચૂંટણી યોજાઈ, તેમાં જખુભાઈ ખીમજી વાઘેલા લખમસિંહ સોની ચૂંટાઈ આવ્યા. જખુભાઈ વાઘેલા ગામની પ્રથમ વ્યક્તિ નખત્રાણા તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન બન્યા. સન 1980 થી 1986 સુધીમાં લખમસિંહભાઈ સોની એ સૌ પ્રથમ કારોબારી ચેરમેન બન્યા. ગામના સન 1974ના અરસામાં ઘરોમાં લાઇટો, વોટર સપ્લાય શરૂ થઈ. ગામની વાડીઓમાં વિદ્યુત મોટરના જોડાણ આપવામાં આવ્યા. શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનની પાન મૂર્તિ સ્થાપના 1973માં થઈ. શ્રી લક્ષ્મણ ભગવાનનું શિખરબંધ મંદિરની સ્થાપના થઈ, તેમજ જ્યોતિષધામની સ્થાપના વિસર્જન 2038ની સંવતમાં થયા. પાટીદાર સમાજવાડી ગામનું પ્રવેશદ્વાર આશાપુરા ચોક ગામમાં ડામર રોડ સન 1919 બન્યો. જોગીઓની આત્માઓને શાંતિ અર્થે ભાગવત પારાયણ જ્ઞાન યજ્ઞ 1982માં યોજવામાં આવેલ. આ બધા કાર્યો મોરબી રામજીભાઈ કાનજી સાંખલાના નેતૃત્વમાં કરવામાં આવેલ. ગામની પ્રથમ પાટીદાર વ્યક્તિ પરબત ગોપાલ સાંખલા નાસિકવાળાએ મેટ્રિક પાસ પૂરી કરી. પુરુષોત્તમ ધર્મજી સાંખલા ઔરંગાબાદવાળાએ પ્રથમ બીકોમ ગ્રેજ્યુએટ થયા. અને પ્રથમ ઇલેક્ટ્રિક એન્જિનિયર દયાભાઈ ધરમસિંહ સાંખલા ઔરંગાબાદવાળા થયા. પ્રથમ LLB હંસરાજ પ્રેમજી સાંખલા સિનેરવાળાએ કર્યું. પ્રથમ ઇન્ડિયન કોસ્ટ વર્ક અકાઉન્ટિંગ રતનસિંહ માધવજી મથુરબાપા ઠક્કર મુંબઈવાળાએ કર્યું. CA શંકરલાલ ડામજી એ કરી મુંબઈવાળાએ કર્યું. સિવિલ એન્જિનિયર કાંતિલાલ હંસરાજ સાંખલા સિનેરવાળાએ કર્યું. ડૉક્ટરી હાર્દિક પુરુષોત્તમ સાંખલાએ કરી. ટેક્સટાઇલ એન્જિનિયર તરીકે ધીરજલાલ મણીલાલ સાંખલા વણીવાળાએ કર્યું. પ્રથમ PhD હોલ્ડર ગામના જ પરેશ રતનસિંહ સાંખલા વણીવાળાએ કર્યું. સન 2008માં કર્યું. ગામના પાટીદારોના કુલ 18 યુગલો ગામમાં જ સગપણ શાસ્ત્રીઓ થયેલ છે, જેમ કુલ 36 વ્યક્તિઓ ગામના અરસપરસ વેવાઈઓ છે. ગામમાં સરપંચ તરીકે મેઠુભાઈ વાઘેલાએ 6 વખત લાંબી સેવાઓ બદલ સન 2008માં પાણીનો ખોટો બગાડ ન થવાના તેમજ સુરક્ષિત સંચાલન માટે તાલુકા પાણી પુરવઠાના મુખ્ય એન્જિનિયર તરફથી સાલ ઓઢાડી તેમને સ્મૃતિચિહ્ન આપવામાં આવેલ. એવી જ રીતે ગામના વિકાસને ધ્યાનમાં રાખી ગુજરાત સરકાર, કચ્છ જિલ્લાના કલેક્ટર અનેક એમને સેવાઓ બદલ એમને સન્માનિત કરવામાં આવેલ છે. લખમસિંહ સોની પોતાના વેપાર રોજગાર સિવાય 16 વર્ષની ઉંમરમાં પોસ્ટ ઓફિસર સન 1956 થી 1990 સુધી સતત 35 વર્ષ પોસ્ટ માસ્ટરની સેવા આપેલ. ગામની મંડળીમાં પંચાયતમાં 3 વખત સરપંચની પદવી, વીજળી તેમજ પાણી પુરવઠા સમિતિમાં મંત્રીપદની સેવા, નવરાત્રિ મિત્ર મંડળમાં 10 વર્ષ સુધી મંત્રીપદની સેવા અને છેલ્લા 15 વર્ષથી પ્રમુખપદની સેવા આપી રહ્યા છે. તેમજ ગામની અન્ય વ્યક્તિઓ પ્રત્યે અમૂલ્ય નિસ્વાર્થ સેવા રૂપી યોગદાન આપેલ છે, જેઓ 141 વર્ષ સુધી ઉગેડીમાં હતા, જે અત્યારે નખત્રાણા મધ્ય સ્થાયી થયા છે. ગામના જિજ્ઞેશ નરોત્તમ ડાયલાલ કાનજી ભગત નાગોઠણાવાળા સન 2012ની સાલમાં સિંગાપોર સ્થિત વિસ્ફોટ ટેકનોલોજીમાં ઇન્ટર્નશીપ શરૂ કરી મોબાઈલ ટાવર રિસીવિંગ સ્ટેશનનું નિર્માણ કરતી આ કંપનીમાં જિજ્ઞેશભાઈ એવા છવાયા કે સન 2013માં તેઓ બીજા અનેક નવા પ્રોજેક્ટો સોંપ્યા. વિસ્કોન ટેકનોલોજીમાં તેમણે નાસાના પ્રોજેક્ટ પણ સંભાળ્યા. મહેનત માંગી લે એવા આ પ્રોજેક્ટમાં પણ તેમણે નિષ્ઠાપૂર્વક કાર્ય કરી પોતાની પ્રતિભા શક્તિનો પરચો આપ્યો હતો. આ બદલ નાસાના અધિકારીઓ તરફથી તેમને શાબ્દિક સન્માન પ્રાપ્ત થયેલ છે. સન 2014માં તેઓ વિસ્કોન ટેકનોલોજીના જનરલ મેનેજર બન્યા. હાલમાં જિજ્ઞેશભાઈ સિંગાપોર, વિયેટનામ, મલેશિયા અને દુબઈ સ્થિત વિસ્કોન ટેકનોલોજીની શાખાઓમાં જનરલ મેનેજર તરીકે સેવાઓ આપી રહ્યા છે. આ આપણા ગામનો દીકરો ભવિષ્યમાં જરૂર સામ પિત્રોડાની ગરજ સારશે, જેમાં શંકાને કંઈ સ્થાન રહેતું નથી. અને પ્રવીણભાઈ મણીલાલ ભાણજી સાંખલા છપરાપડાવાળા નારણગામવાળા લુસાખા સાઉથ આફ્રિકામાં અમેરિકન અને આફ્રિકન વ્યક્તિઓ સાથે ભાગીદારીમાં પ્રવીણ ઓટોમોટિવ 4 વ્હીલરનો શોરૂમ ધરાવે છે. ગામમાં કાંતાબેન ગોપાલ ગોવિંદ ભગતે હડકાયા સુવરને પોતાને મોતને ઘાટ ઉતાર્યા બદલ ઈસવીસન 1968માં ભુજના કલેક્ટરના હસ્તે
રાણી વિરંગના લક્ષ્મીબાઈ પારિતોષિક ઇનામ મેળવેલ. રબારી નથુ ગીગુ ચિત્રા સાથે મુઠભેડ થતાં ચિત્રાને મોતને ઘાટ ઉતારે હતો. રબારી વાસંગ મેપા બગાડની મુઠભેડમાં બગાડને મોતને ઘાટ ઉતારે હતો. એક સમયે ગામના વડીલ કરશનવીરજી વાસાણી દેવદેવીઓ ભગવાન સાથે સીધા સંપર્કમાં હતા, જેઓએ અનેક પરચા ગામવાસીઓને આપ્યા છે. હાડકાના નાડવૈદ મૂળજી વેલજી વાઘેલા, પશુઓના નાડવૈદ અલી મોહમ્મદ નોડે, બાળકોના નાડવૈદ માતૃશ્રી વાલભાઈ માધવજી કાનજી સાંખલા, માણસોને વીછી તેમજ એરું નસે તેનું ઝેર દાડુ અબલા ખત્રી, મૂળજી વેલજી વાઘેલા, ચંદુબા વેલુબા મોરાયવાળા તેમજ કાંતાબેલ ગોપાલ ગોવિંદ મંત્રો દ્વારા ઉતારતા હતા. ગામના પગી તરીકે વેલા બાપા કોલી તેમજ સેલુ કોલીએ સેવા આપેલ છે. દાયણ તરીકે સુવાવડના નિષ્ણાત અમ્મામાં ખતુબાઈની સાસુ રહીમામાં ફકુ હજામ, કુસુમબેન નૂર મોહમ્મદ હજામ તેમજ આશા વગર સીતાબેન બારાપર રબારી જેવાઓએ સેવા આપેલ છે. આ ગામનો આછો પાતળો ઇતિહાસ આપણી સમક્ષ રજૂ કર્યો છે. અને એક સમયે આ ગામને દિનોદર જાગીરના જે જોગીઓ હતા એ લોકોની પણ અહીં જમીન હતી. કંઈક વોદ વાંધા થતાં આ ગામના લોકો સાથે અને જોગીઓ સાથે કાંઈક મુઠભેડ થઈ અને એ જોગીઓ ગામના શ્રાપ આપીને ગામનું પાણી પીતા નહીં અને આજે પણ એ લોકો ગામનું પાણી પીતા નથી. કારણ કે જોગીઓને કંઈક આપણા ભાઈઓ અને તે દેશોના લોહાણાના રાજ્યના કારબારી પમાણી અટકના એક લોહાણા બાપા હતા. એ બાપાએ એમને માનસિક ત્રાસ આપીને એ જોગીઓને નુકસાન કર્યું હતું. એટલે એ જોગીઓ મનોમન શ્રાપ આપી ગયા છે ને ગામમાં ઘણી બધી અડચણો હતી. પછી આ ગામના વડીલો દિનોદર જાગીરના જે ગાદીપતિ છે એમનો સંપર્ક કર્યો અને એમની જે વિધિ થાય નારણસોર કરાવી, અહીંયા ભાગવત સપ્તાહ બેસાડી અને ત્યાં દિનોદરમાં રાતવાસો રહી ત્યાં જાગ કરાયો. એ કરવા પછી આ ગામને થોડી ઘણી મુશ્કેલીઓ ઓછી થઈ છે અને આજે શાંતિ છે. ગામના પાટીદાર સમાજ આયોજિત ઉજવાઈ રહેલ દીકરી ભાવવંદના 2016 તારીખ 18, 19 અને 20 મે 2016ના કાર્યક્રમમાં પાટીદારોની સ્થાનિક તેમજ કચ્છ બાર વસ્તી કુલ 865 નિયાણીઓ અને 571 નિયાણાઓને તેમજ ગામની સ્થાનિક ઇતર જ્ઞાતિની કુલ 296 અપરિણિત કુમારિકાઓનું પણ પાટીદાર સમાજ તરફથી આ પ્રસંગે સન્માન કરવામાં આવી રહ્યું છે, જે એક અવિસ્મરણીય યાદગાર પ્રસંગ બની રહેશે એવો પ્રસંગ છે. જેના સંદર્ભે આ ગામનો પરિચય ઇતિહાસ ગામવાસીઓના કરકમંડમાં મૂકવા પ્રયાસ કરવામાં આવેલ છે. આ ઇતિહાસ અમુક દસ્તાવેજોથી તેમજ બહુતેક ગામના વડીલોના મૌખિક માર્ગદર્શન મેળવી સંકલિત કરવામાં આવેલ છે. જેમાં કોઈ પણ જાતની ક્ષતિ ભૂલચૂક રહી હો તો ક્ષમા યાચના કરશો એવી અભ્યર્થના. ગામના સર્વે જ્ઞાતિઓ સંપ સલાહથી એકબીજાના સુખ દુઃખમાં સહભાગી બની નાત જાતના ભેદભાવ વિના ભાઈચારાથી વસે છે, એ જ આ ગામની વિશેષતા છે. ગામના ઇતિહાસનું સંકલન અર્જુનભાઈ હરજી સાંખલા, સહકનિવર ગંગદાસ દેવજી પોકાર, પ્રેમજીભાઈ હરજી સાંખલા તેમજ માર્ગદર્શન મેળવી છે માજી સરપંચ લખનસિંહ ઈશ્વર સોની નખત્રાણા, સરપંચ મેઠુભાઈ વાઘેલા ઉગેડી, રબારી વાસંગ વિરમ ઉગેડી, કરશનભાઈ જેઠા પોકાર બેંગ્લોર, રવજીભાઈ કાનજી અંકલેશ્વર, પાટીદારના વહીવંચા વિનોદભાઈ ખંડેરાવ બારોટ તેમજ રાજેશભાઈ બારોટ અમદાવાદ, તેમજ રબારીના વહીવંચા મૂળજી રામજી બારોટ મૂળ ટોડિયા હાલે મિર્જાપરવાળાથી આ અમે અમુક મૌખિક ઇતિહાસ મેળવ્યા છે ને આપણી સમક્ષ રજૂ કર્યા. આપ સર્વે શાંતિથી સાંભળ્યું તે બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ ધન્યવાદ. અસ્તુ. ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ અર્જણભાઈ. ઉગેડી ગામનો બહુ વિસ્તૃત ઇતિહાસ તમે સંક્ષેપમાં અમને સમજાવ્યો અને ઘણી બધી માહિતીઓ જે અમારાથી અજ્ઞાન હતી તમે એને અવગત કરાવી તે બદલ આપને ખૂબ ખૂબ આભાર. धन्यवाद. प्यार का सागर ले आते फिर चाहे कुछ न कह पाते, बिना बोले ही समझ जाते, दुख के हर कोने में खड़ा उनको पहले से पाया, जीवन के हर पहलू को अपने अनुभव से बताया, हर उलझन को उन्होंने अपना दुख समझकर सुलझाया, असमझ के पत्तों में
अपना विश्वास दिलाया, उनके इस विश्वास को अपना आत्मविश्वास बनाया। हमने ऐसे हमारे सारे वडीलजनों के प्यार से बड़ा कोई प्यार नहीं पाया। आज आपना आ वडीलजनों અને ગામનો ઇતિહાસ વિડીયો સ્વરૂપે આપની સમક્ષ રજૂ થવાનો છે. સો ટેકનિકલ ટીમ, આર યુ રેડી ફોર ધેટ? ઓકે, સો વિડીયો ક્લિપ હેર વી ગો. આપ સર્વે ભાઈઓ બહેનોને અહીંયા વિનંતી કે ગામનો ઇતિહાસ એક સનેડા રૂપે શ્રી કાંતિભાઈ સાંકલા સિનિયર તરફથી બહુ મહેનત કરીને પ્રિપેર કર્યો હોય તો શાંતિથી એને એન્જોય કરજો. ઉગેડી ઉગેડી એ હાલો હાલો ઉગેડી, 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 દીકરી ભાવવંદના માટે હાલો ઉગેડી, દીકરી ભાવવંદના માટે હાલો ઉગેડી, ઉગેડી 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 ઉગેડી. વિક્રમ સંવત 1670 માં ઉગા બાપાએ વસાવ્યું એક ગામ. રબારી લોકો એને કહેતા ઉગરડી, રબારી લોકો એને કહેતા ઉગરડી. હોય તો આપણું ગામ નામ ઉગેડી, ઉગેડી 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 એ હાલો હાલો ઉગેડી, ઉગેડી ઉગેડી એ હાલો હાલો ઉગેડી, દીકરી ભાવવંદના માટે હાલો ઉગેડી, દીકરી ભાવવંદના માટે હાલો ઉગેડી, ઉગેડી 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 ઉગેડી. હો વિક્રમ સંવત 1752 માં વાસા બાપા કરશન બાપા આવી વસ્યા ઉગેડીમાં. વીર કરશન બાપા ચડ્યા ગાયોની વહારે, વીર કરશન બાપા ચડ્યા ગાયોની વહારે. હોય તો લડીને શહીદ થયા ગામે ઉગેડી, ઉગેડી ઉગેડી એ હાલો હાલો ઉગેડી, ઉગેડી ઉગેડી એ હાલો હાલો ઉગેડી, દીકરી ભાવવંદના માટે હાલો ઉગેડી, દીકરી ભાવવંદના માટે હાલો ઉગેડી, ઉગેડી 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 ઉગેડી. હો ગોરાણી આવ્યા રતડિયાથી ને ખીરસરાથી બાથાણી, પોકાર આવ્યા ઘડાણી થી રવા પરથી વાસાણી. અંગિયાથી ભગત ને જાદવાણી આંબાળાથી આવ્યા, અંગિયાથી ભગત ને જાદવાણી આંબાળાથી આવ્યા. હવે તો સાખલા આવ્યા ગામ માન કુવાથી, ઉગેડી ઉગેડી એ હાલો હાલો ઉગેડી, ઉગેડી ઉગેડી એ હાલો હાલો ઉગેડી, દીકરી ભાવવંદના માટે હાલો ઉગેડી, દીકરી ભાવવંદના માટે હાલો ઉગેડી, ઉગેડી 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 ઉગેડી. હો પેમાળાનું પાણી માનો જીવતું ને બેરબાઈનું નીર ભાવતું. કરસનાઈને ખેંગાસર તલાવડીને આવકારી, કરસનાઈને ખેંગાસર તલાવડીને આવકારી. હો કંગી બીડાનું પાણી ગુણકારી હાલો ઉગેડી, ઉગેડી ઉગેડી એ હાલો હાલો ઉગેડી, ઉગેડી ઉગેડી એ હાલો હાલો ઉગેડી, દીકરી ભાવવંદના માટે હાલો ઉગેડી, દીકરી ભાવવંદના માટે હાલો ઉગેડી, ઉગેડી 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 ઉગેડી. હો ચાર કો
ઓસથી પાણી ખેંચતી ચકોસી અલવાણ લીલાણ રૂપાણ ને રાયણની લીલી મહેક હાંડાર ભંડાર ખીસરીને પીરવાડીને ઉપજનો હાંડાર ભંડાર ખીસરીને પીરવાડીને ઉપજનો હેનો નથી કોઈ પાર હાલો હાલો ઉગેડી 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 એ હાલો હાલો ઉગેડી 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 એ હાલો હાલો ઉગેડી દીકરી ભાવવંદના માટે હાલો ઉગેડી દીકરી ભાવવંદના માટે હાલો ઉગેડી 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 હો ઉગેડીના આંગણે પધારેલ જણમાનસો કરી દઉં લાખ ટકાની એક વાત દીકરી દીકરો સરખા ગણજો ને સરખા આપજો સંસ્કાર ભીણ હત્યા કરી તમે ને ભરશો હો જીવ તરમાં પાપનો ભાર હાલો ઉગેડી 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 એ હાલો હાલો ઉગેડી 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 એ હાલો હાલો ઉગેડી દીકરી ભાવવંદના માટે હાલો ઉગેડી દીકરી ભાવવંદના માટે હાલો ઉગેડી 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 એ હાલો હાલો ઉગેડી દીકરી ભાવવંદના માટે હાલો ઉગેડી 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 એ હાલો હાલો ઉગેડી દીકરી ભાવવંદના માટે હાલો ઉગેડી. ધન્યવાદ. આમ જોવા જઈએ તો આપણું વતન ઉગેડીના અનંત ઉપકારોનું ઋણ ફેડવું આપણા માટે અશક્ય છે. છતાંય આપણી વંદ્યભૂમિ ઉગેડી માટે જે મનની અંદર ભાવનાનો ઉમળકો હતો એ ઉમળકો આ સનેડાના સ્વરૂપે આપણી સમક્ષ રજૂ કરવાનો અમારો એક નાનકડો પ્રયાસ હતો. આશા કરીએ છીએ કે આપણે ગમ્યો હશે. ખૂબ ખૂબ ધન્યવાદ. મિત્રો, હું એન્જિનિયરિંગ જ્યારે કરતો હતો ત્યારે મારી હોસ્ટેલની બાજુમાં એક વૃદ્ધ સાઉથ ઇન્ડિયન દાંપત્ય રહેતું હતું. આંટી હતા 78 વર્ષના અને અંકલ હતા 80 વર્ષના. એ આંટીની એક ખાસિયત એ હતી કે તે આંટી કોફી બહુ સરસ મજાની બનાવતા હતા. હું રોજ સવારના નાહી ધોઈ પરવારી અને એ અંકલ આંટીના ઘેરે જતો અને આંટીને પ્રેમથી ફરમાઈશ કરતો કે આંટી પ્લીઝ એક કપ કોફી. આંટી હસતી મુદ્રાએ કિચનમાં જતા કોફીની બોટલ લઈ આવતા, પેલા વૃદ્ધ અંકલની હાથમાં થમાવતા. પેલા વૃદ્ધ અંકલ જોર લગાવી અને એ બોટલનું ઢાંકણું ખોલતા. એ ઢાંકણું ખોલેલી બોટલ લઈ અને પેલા આંટી કિચનની અંદર જતા અને અમારી માટે સરસ મજાની કોફી બનાવીને લઈ આવતા. આ અમારો એક નિત્યક્રમ બની ગયો હતો. આંટીના હાથની કોફી પીધા વગર મારો દિવસ શરૂ નહોતો થતો. એક દિવસ કામ અર્થે હું જ્યારે બોમ્બે ગયો ત્યારે કસ્ટમ શોપીની શોકેસની અંદર મારી નજર પડી એક બોટલનું ઢાંકણું ખોલવાનું જે ઓટોમેટિક ઓપનર મશીન આવે છે ને, એ મેં જોયું અને મારી નજરો આગળ પેલા આંટીનો ચહેરો પ્રકલિત થયો. મેં વિચાર કર્યો કે રોજ આંટીને પેલા બોટલનું ઢાંકણું ખોલવા માટે અંકલનો સહારો લેવો પડે છે. લાવને એમની મહેનત આપણે દૂર કરી દઈએ, પ્રોબ્લેમ એમનો દૂર કરી દઈએ. એના માટે મેં વિના સંકોચે પેલું મશીન કરી લીધું. અને જ્યારે હું પાછો એન્જિનિયરિંગ મારો પ્રવરણાગર કરતો હતો ત્યાં ગયો અને ખુશી ખુશી આંટી પાસે ગયો. આંટીને પેલી પ્રોસિજર બધી સમજાવી કે કેવી રીતે આપણે આ ઓટોમેટિક ઓપનર મશીનના સહાયતાથી બોટલનું ઢાંકણું આપણે કેવી રીતે ખોલી શકીએ. અને આંટીને પછી ફરમાઈશ કરી કે આંટી એક કપ કોફી હો જાય. આંટી બેચારા હસતા હસતા પેલું મશીન લઈ અને કિચનની અંદર ગયા. પણ આ શું, થોડી વારમાં ફરી તે આંટી કિચનથી બહાર આવ્યા. હાથમાં એમના હર રોજની જેમ પેલી કોફીની બોટલ હતી. કોફીની બોટલ તેમને અંકલના હાથમાં થમાવી દીધી. અંકલે જોર લગાવી અને પેલું ઢાંકણું ખોલ્યું અને ખોલેલું પેલી ઢાંકણું ખોલેલી બોટલ હતી આંટીને થમાવી દીધી. અને આંટી કોફી બનાવવા માટે કિચનની અંદર ચાલ્યા ગયા. મને થોડો ગુસ્સો આવ્યો. મેં કીધું આપણે આંટી માટે આટલું પ્રેમથી મશીન લઈ આવ્યા, પણ એ મશીનનો ઉપયોગ કરવા કરતાં આંટી ફરી એકવાર અંકલનો સહારો લઈ રહ્યા છે. એટલા માટે હું ગુસ્સામાં
આંટીની પાછળ પાછળ કિચનમાં ગયો. આંટીને કહ્યું કે આંટી આ શું? તમારા માટે પ્રેમથી હું મશીન લાવ્યો, મશીનનો ઉપયોગ કરવાના બદલે તમે હજુ અંકલનો મદદ લો છો, અંકલનો સહારો લો છો. મિત્રો, એ વખતે આંટીએ મને જે જવાબ આપ્યો ને, એ જવાબથી ખરેખર હું અંતર્મુખ થઈ ગયો. આંટી ખાલી એટલું જ બોલ્યા કે બેટા, આ બોટલનું ઢાંકણું તો હું મારી જાતે પણ ખોલી શકું છું, પરંતુ ઉંમરની આ તબક્કે પણ તારા અંકલને હું અહેસાસ કરાવવા માગું છું કે ઉંમરની આ સ્ટેજમાં પણ મને એમના સહારાની એટલી જ જરૂર છે અને મરતે દમ તક મને એમના સહારાની, એમના મદદની એટલી જ જરૂર રહેશે. મિત્રો, આ છે જ્યેષ્ઠોનો પ્રેમ. જ્યેષ્ઠો જેટલું શ્રેષ્ઠ જીવનમાં કોઈએ નથી. એટલા માટે જ દીકરી ભાવવંદના મહોત્સવ સમિતિએ, આયોજન સમિતિએ એવું નક્કી કર્યું કે જ્યારે આપણે આ સન્માન સમારોહની શરૂઆત કરીશું ત્યારે આપણી જ્ઞાતિની, આપણી ઉગેડી સમાજની જે જ્યેષ્ઠ નિયાણીઓ છે એ જ્યેષ્ઠ નિયાણીઓનું સન્માન આપણે યથોચિત પહેલા સ્વરૂપે, પહેલા ક્રમે, પહેલા માન્યથી આપણે કરીશું, તો જ આપણા આ મહોત્સવની ખરી શરૂઆત ગણાશે. એટલા માટે આપણા સર્વેની સાક્ષીતે 80 વર્ષની ઉપરની જ્યેષ્ઠ નિયાણીઓનું સન્માન આપણે લેવા જઈ રહ્યા છીએ. એના માટે હું વિનંતી કરીશ સન્માનનીય દાતાશ્રી શ્રી હંસરાજભાઈ દેવજીભાઈ ગોરાણી અને જીવરાજ દેવજીભાઈ ગોરાણી પરિવાર દાવણગીરી, એમના વતીથી શ્રી હંસરાજ દેવજી ગોરાણી અને લક્ષ્મીકાંત જીવરાજ ગોરાણી, આપ શ્રી કૃપા કરી લક્ષ્મીનારાયણ સ્વરૂપે આપ વ્યાસપીઠ પર પધારશો અને પોતાના શુભ હસ્તે આ જ્યેષ્ઠ નિયાણીઓનું યથોચિત સન્માન કરશો. પ્લીઝ. દાતાશ્રી પરિવારના વતીથી હંસરાજભાઈ દેવજીભાઈ ગોરાણી અને શ્રી લક્ષ્મીકાંત જીવરાજ ગોરાણી લક્ષ્મીનારાયણ સ્વરૂપે અહીં અહીં કહેતા મને હર્ષની લાગણી અનુભૂતિ થાય છે કે આપણી જ આ ઉગેડી ગામની સૌથી જ્યેષ્ઠ નિયાણીની ઉંમર કેટલી હશે? કેટલી હશે ઉંમર? ઉંમર છે 97 વર્ષ, 97 યર્સ. અને 97 વર્ષની આ ઉંમરે પણ આપણા આ ઉગેડી ગામના નિયાણી એટલા જ ઉર્જાથી, એટલા જ ઉર્મિથી અહીં હાજર છે. વતન મથલ હાલે મોતેશ્રી કંપા ગંગા સ્વરૂપ કાનીબેન ગોપાલભાઈ નાકરાણી, યજમાન પરિવાર છે શ્રી મેઘજીભાઈ હરજીભાઈ પોકાર નડિયાદવાળાના બેન. હું વિનંતી કરીશ યજમાન પરિવારના એક કપલને કે કૃપા કરી આપ જ્યેષ્ઠ નિયાણીને વ્યાસપીઠ તરફ દોરી લાવશો. ઉંમર વર્ષ છે 97 વર્ષ, 97 યર્સ. મિત્રો, ઇમેજિન કરજો, કલ્પના કરજો કે ઉંમરના આ તબક્કે 97 વર્ષની ઉંમરે જ્યારે ગામ પરિવારજનો દ્વારા સન્માનની અનુભૂતિની લાગણી જ્યારે આ જ્યેષ્ઠ નિયાણી અનુભૂતિ કરતી હશે, શું ભાવનાઓ હશે એમની. મિત્રો, જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈએ.
રમેશભાઈને કહીશ કે રમેશભાઈ, આપણી આ માવિત્રનો અથવા આપણી માતાઓનો બોજ આપણે કેટલો પણ ઉઠાવીશું ને તો એના અનંત ઉપકારોના ઋણ આપણાથી નહીં ફેડી શકાય. 9 મહિના આ માતાઓએ ગર્ભમાં આપણો બોજ જે પાળ્યો છે અને અસહ્ય એવી પ્રસૂતિની પીડા જે સહન કરી છે ને, એ પીડાની આગળ દુનિયાની કોઈ પણ ઘટનાની, કોઈ પણ દુર્ઘટનાનો આપણે બોજ કહીએ એ બોજ કરતાં આ હજારો ગણો બહુ જ અસહ્ય એ પ્રકારનો બોજ છે. એના અનંત ઉપકારોના ઋણમાં આપણે હંમેશા રહીશું. ખૂબ ખૂબ ધન્યવાદ. માં જરા ફોટો બરાબર આવે એ પ્રમાણે ઊભા રહેજો. ફોટો લેશે અહીંયા સામે જોજો, ફોટોગ્રાફર કને સામે જોજો બધા. હવે શ્રી લધારામભાઈ નાનજીભાઈ સાંકલા બિલીમોરાવાળા એમના પરિવારજનોને વિનંતી કરીશ કે આપ નિયાણીઓ, જ્યેષ્ઠ નિયાણીને તૈયાર રાખશો અને વ્યાસપીઠ આગળ લઈ આવશો. અમને આનંદ થાય છે તમે અમારા પ્રોગ્રામમાં સમરસ થઈ ગયા છો. ખૂબ ખૂબ ધન્યવાદ. મિત્રો, હવે પછી ઉંમર વર્ષ 88 યજમાન પરિવાર છે શ્રી લધારામભાઈ નાનજીભાઈ સાંખલા બિલીમોરા. આપ શ્રી યજમાન પરિવારના વતીથી એક કપલ અહીં વેલબાઈ પ્રેમજીભાઈ લીંબાણી, મૂળ ગામ વતન જંજાય, હાલે જંજાય નિવાસી, એમને વ્યાસપીઠ તરફ દોરી લાવે. દાતા પરિવાર પ્લીઝ સ્ટેજ પર જ ઉપર રહે. દાતા પરિવાર સ્ટેજ પર જ રહે. દાતા પરિવારના બંને લક્ષ્મીનારાયણ સ્વરૂપે આવો. બે હતા લક્ષ્મીનારાયણ સ્વરૂપે સ્ટેજ પર આવો. હું વિનંતી કરીશ આપના આગળના યજમાન શ્રી અર્જનભાઈ હંસરાજભાઈ વાસાણી સિલોડવાળા, એમના બેન ગંગા સ્વરૂપે બેનભાઈ રામજીભાઈ પજવાણી, વતન એમનું છે ગણાની અને હાલે એ હૈદરાબાદના નિવાસી છે. એમની ઉંમર છે 86 વર્ષ. તો હું યજમાનશ્રીને વિનંતી કરીશ કે એમના બેનભાઈ રામજીભાઈ પજવાણી એમને વ્યાસપીઠ ઉપર લઈ આવવા માટે રેડી રહે અને આવા
યજમાન શ્રી વાલજીભાઈ રામજીભાઈ ભગત હાલે ખેરાળુ વિસનગરવાળા, આપને વિનંતી કે આપના નિયાણી શ્રી ગંગા સ્વરૂપ લાચીબેન કાનજીભાઈ પજવાણી, રહેવાનું લક્ષ્મીપર, હાલે કલ્યાણ, તેમને સન્માનભેર લઈ આવશો. હવે હું વિનંતી કરીશ યજમાન શ્રી દેવસીભાઈ શિવજીભાઈ છાભૈયા ઉગેડીવાળા, એમના ફઈ લખમાબેન જેઠાભાઈ નાયાણી, વતન એમનું છે વિરાણી અને હાલે રામસિંહ કંપાના એ રહેવાસી છે. એમની ઉંમર છે 85 વર્ષ. એમનું સન્માનપૂર્વક વ્યાસપીઠ ઉપર આગમન થાય. લખમાબેન જેઠાભાઈ નાયાણી. યજમાન શ્રી માવજીભાઈ મંજીભાઈ પોકાર અંકલી અલ્નાવરવાળા, તેમના બેન ગંગા સ્વરૂપ માનભાઈ પ્રેમજીભાઈ ભાદાણીને, જે ગામ વતન દેસલપર અને હાલે નિપાણી છે, એમની ઉંમર છે 82 વર્ષ, તેમને પ્રેમપૂર્વક હૃદયના પગલે સ્ટેજ તરફ લઈ આવજો.
દોરીએ ખીંચે ડોરી પલને કે તોને મોરી આપણી નિયાણીઓને તાળીથી વધાવી લેજો. સપનો બહુ મજા આવશે એને. સારી એનારું જે તાળી વગાડીએ ને એ તાળી તમારા રૂએ. તાળીઓથી વધાવી લેજો આપણી નિયાણીઓને. ભલે નિંદિયા તેરી છોરી બસ ઇતની સી યાદ તો રખિયો મેરે પાસ તેરી લાડકી મેં તેરી લાડકી મેં तेरी लाडकी मैं छोड़ूंगी ना तेरा આગળના યજમાન જે શ્રી શિવજીભાઈ ભાણજીભાઈ સાંખલા ભિવંડી તિરુપતિ ઉગેડીવાળાના બેન, શ્રીમતી વાલબાઈ કરસણભાઈ દિવાણી, વતન એમનું છે ટોડિયા, હાલે એ અકોલાના નિવાસી છે. એમની ઉંમર છે 81 વર્ષ. હું વિનંતી કરીશ એમના પરિવારજનોને કે એમને સન્માનપૂર્વક વ્યાસપીઠ ઉપર લઈ આવે. એમના પછી હું વિનંતી કરીશ આપણા નેક્સ્ટ યજમાન શ્રી હંસરાજભાઈ પ્રેમજીભાઈ સાંખલા નિજામાબાદવાળા, એમના બેન ગંગા સ્વરૂપે ગાંગુબેન કાનજીભાઈ રવાણી, વતન એમનું ખોબડી છે, હાલે એ ભાવનગરના નિવાસી છે. એમની ઉંમર છે 80 વર્ષ. એમને સન્માનપૂર્વક વ્યાસપીઠ ઉપર લઈ આવશો. યજમાન પરિવારજનોને વિનંતી, કૃપા કરી સમયની મર્યાદા જાળવશો. डोरिए खींचे डोरी पलने के तूने मोरी मेरे सपनों को झुलाया सारी रात भले बगिया तेरी छोड़ी भले निंदिया तेरी छोरी बस इतनी सी याद तो रखियो मेरे पास तेरी लाडकी मैं तेरी लाडकी मैं तेरी लाडकी मैं छोड़ूंगी ना तेरा पलने के तूने मोरी मेरे सपन भले बगिया तेरी छोड़ी भले निंदिया तेरी छोरी बस इतनी सी याद तो रखियो દાતા પરિવાર શ્રી હંસરાજભાઈ દેવજી ગોરાણી અને જીવરાજભાઈ દેવજી ગોરાણી દાવનગીરી
આપનું ખૂબ ખૂબ આભાર કે ઉગેડી ગામની 8 નિયાણીનું સન્માન કરીને તમે જે પુણ્ય કમાયું હોય એ પુણ્યનો ભાર, એ પુણ્યનું ફળ કે એ પુણ્યની કોઈ માપદંડ નથી. અમે ઉગેડી પાટીદાર સનાતન સમાજ તમારા ભેળું તમે આ નિયાણીનું જો સન્માન કરીને પુણ્ય કમાયું હોય, અમે તમારું એ શેર કરવા માંગી રહ્યા, થોડોક ભાગ પડાવવા માંગી રહ્યા. તો શ્રી આયોજન સમિતિના ચેરમેન શ્રી ગોવિંદભાઈ ભાણજીભાઈ સાંખલાને વિનંતી કે દાતા પરિવારનું સાલ આપી એમને સન્માનિત કરો. અને ખૂબ ખૂબ આભાર દાતા પરિવારનો કે તમે તમારું તન મન અને ધન આ કાર્ય માટે આપ્યું, જે અનમોલ છે અમારા માટે કરીને. ધન્યવાદ. વ્યાસપીઠ પર સ્થાનાપન્ન થયેલ શ્રી ઉગેડી પાટીદાર સનાતન સમાજના તમામ સન્માનનીય હોદ્દેદારો અને દીકરી ભાવવંદના મહોત્સવ આયોજન સમિતિના તમામ સન્માનનીય હોદ્દેદારો, હું એમને નિવેદન કરીશ કે તમારી બાજુમાં બેઠેલી આ 80 વર્ષથી જ્યેષ્ઠ નિયાણીઓ જે છે એમનું ઋણ તો આપણાથી નહીં ચૂકવાય, પરંતુ એમના આશીર્વાદ આપણે જરૂર લઈ શકીશું તો આપણે જીવનમાં ધન્યતા અનુભવીશું. વડીલો આપ આશીર્વાદ લેશો તો આખું ઉગેડી ગામને આશીર્વાદ મળશે. હું વિનંતી કરીશ આપને કે આ જ્યેષ્ઠ નિયાણીઓના આપ આશીર્વાદ લેશો. જોરદાર તાળીઓથી આ ભાવ વિભોર ક્ષણને આપણે વધાવી લઈએ. ઉગેડી સમાજના સર્વે સન્માનનીય હોદ્દેદારો અને આયોજન સમિતિના સન્માનનીય હોદ્દેદારો અહીં જ્યેષ્ઠ નિયાણીઓના આશીર્વાદ સ્વીકારી રહ્યા છીએ. જીવનના આ તબક્કે 80 વર્ષથી ઉપરના આ જ્યેષ્ઠ તબક્કે જ્યારે ગ્રામજનો દ્વારા, આખા ગામ દ્વારા જ્યારે યથોચિત સન્માન થતો હશે, ત્યારે કલ્પના કરો આ જ્યેષ્ઠ નિયાણીઓના મનની અંદર શું ભાવનાઓની રેલચેલ મચી હશે. જોરદાર તાળીઓથી આપણે આ ભાવ વિભોર ક્ષણને ફરી એકવાર વધાવી લઈએ. भले बगिया तेरी छोड़ी, भले निंदिया तेरी छोरी, बस इतनी सी याद तो रखियो मेरे पास, तेरी लाडकी मैं
ભાવવંદનાનો આ 3 દિવસનો પ્રોગ્રામ આપણે સૌ કેમ માણીશું તેની જાણકારી આપશે આયોજન સમિતિના મહામંત્રી શ્રી પરસોત્તમભાઈ રવજી ભગત, અંકલેશ્વર. દીકરી ભાવવંદના આ મહોત્સવના આજના પ્રથમ સેશનમાં જ્યારે આપણે આપણી જ્યેષ્ઠ નિયાણીઓના સન્માન કરવા જઈ રહ્યા છીએ ત્યારે આ અમારા માટે કદાચ આનંદની છોડો કેટલી હશે એની અમને કલ્પના પણ કરી શકતા નથી. હવે હું આ 3 દિવસ આપણા જે ચાલનારા મહોત્સવ છે એની આછેરી આપને જાણકારી આપી શકું. આમ તો પત્રિકામાં આપ દરેક જગ્યાએ મોકલાવેલી છે, તેમાં જાણકારી છે, છતાંય પ્રોગ્રામની સ્પષ્ટ જાણકારી કદાચ ન હોય. આજના બપોર પછીના સેશનની અંદર આપણા માનવંતા મહાનુભાવોના હસ્તે એ પધારવાના છે. એમના હસ્તે આપણી સમાજની દીકરીઓના જે લકી ડ્રોથી નંબર નીકળ્યા છે તેમનું એ મહાનુભાવોના હસ્તેથી આપણે એનું સન્માન કરીશું. એ લકી ડ્રોમાં જે દીકરીઓ નીકળી છે એ સમિતિના આદેશ અનુસાર પહેલી હરોળમાં બેસશે તો થોડોક આપણે સમય બચાવી શકશું. ત્યારબાદ આપણા મહાનુભાવોના દીકરી બાબતેના આપણે આશીર્વચન આપશે. આ બપોર સુધીથી લગભગ 5-6 વાગ્યા સુધીનો પ્રોગ્રામ હશે. 6 વાગ્યા પછી આપણે આરામ કરીશું અને વાળું કરી અને રાત્રેના પ્રોગ્રામની અંદર આપણા ઉગેડી ગામના સાંસ્કૃતિક પ્રતિભાને ઉજાગર કરતો એક સાંસ્કૃતિક પ્રોગ્રામ આપણા ઉગેડી પાટીદાર સમાજના ભાઈ બહેનો દ્વારા અહીંયા કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ એક નવા પરિધાન સાથે, નવા વેશ સાથે આપણા જે ભાઈ બહેનો તૈયાર કર્યો છે આ સ્ટેજ પર માણીશું અને રાત્રે આપણે ત્યારબાદ આપણે વિદાય લઈશું. બીજા દિવસના પ્રોગ્રામમાં બીજા દિવસનો આખો પ્રોગ્રામ નિયાણીઓના સન્માન માટેનો પ્રોગ્રામ છે. સવારથી લઈને સાંજ સુધીનું તમામ સેશન નિયાણીનો સન્માન છે. પરંતુ વચ્ચે વચ્ચે એટલે આપણે જ્યારે કચ્છમાં પધાર્યા હોઈએ ત્યારે કચ્છની સાંસ્કૃતિક પરિભાષા, સાંસ્કૃતિક કલ્ચર એની અનુભૂતિ કરીએ. કારણ કે આપણે જાણ્યું છે ને અમિતાભ બચ્ચનના કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, આવી જ કંઈક અમે કલ્ચર પ્રોગ્રામ લઈ કચ્છના જાણીતા કલાકારો દ્વારા જે રણોત્સવમાં પણ સરકારના કાર્યક્રમમાં આવા કાર્યક્રમો આપે છે એવા કલાકારોને આવતીકાલના દીકરી ભાવવંદનાના જે સન્માન કરશું તે સેશનની અંદર 1-1 કલાકના અંતરે આવા પ્રોગ્રામ આપણે આપવા જઈ રહ્યા છીએ. એટલે આવતીકાલનું સેશન એકદમ ભરપૂર છે, કોઈ માણવાનું ચૂકતા નહીં. ત્યારબાદ સાંજના સાંજના વાળું પછી આખો દિવસનો પ્રોગ્રામ આપણે દીકરી ભાવવંદનાનો અને સાંસ્કૃતિક કલ્ચરને સાથે વણી લઈને ચાલવાના છીએ. ત્યારબાદ સાંજના વાળું બાદ આપને સૌને અત્યારે કેમ આપણે એક ભાવ વિભોર બની ગયા, તે વખતે ક્યારેક ક્યારેક છે ને આનંદની છોડો પણ ઉછળતી હોય. આવી આનંદની છોડો માણવા માટે આપણી સામે આપણે સમક્ષ રજૂ કરીશું અમે રમૂજના રાજા એવા ગુણવંત ચુડાસમા, જે એક હાસ્ય કલાકાર ગુજરાતમાં એક પ્રતિભા તરીકે ઉભરી રહ્યા છે અને એની સાથે હિતેશ ગઢવી એ પણ એક મહાન નામ છે. એના કલાકારો દ્વારા આખી રાત મતલબ જ્યાં સુધી આપણે મજા આવશે ત્યાં સુધી આ પોતાના હાસ્યની છોડો પીરસશે. આ હતો આપણો આવતીકાલનો પ્રોગ્રામ. તે પછી પરમ દિવસે એટલે તારીખ 20/5/2016ના આ કાર્યક્રમ 19, 18 અને 19 દિવસમાં આપણે જે દીકરીઓ આપ પધાર્યા છે અમારા આંગણે એટલે કે તમારા આંગણે, એટલે એ દરમિયાન આપણી દિલની અનુભૂતિ આ કાર્યક્રમમાં આપણે કેવો ગમ્યો, એટલે કે આપણા
જૂના સંભારણા હોય એના માટે અમે ખાટી મીઠી વાતો લઈ અને નિયાણીઓ અમે તમને મંચ આપશું. તે વખતે આપણી અનુભૂતિઓ જે આપણે મજા આવી હોય એ આપણે અહીંયા આપ સર્વે સમક્ષ રજૂ કરી શકશો. ત્યારબાદ એક મહિલા મંચ શરૂ થશે. એની અંદર આપણા અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર મહિલા સંઘના પ્રમુખ સોનલબેન શેઠિયા અને આપણા એક નામાંકિત વક્તાઓ પણ આવશે. એના દ્વારા આપણે મહિલા બાબતે ઘણું જાણશું. ત્યારબાદ સમય મળશે એ વર્ષમાં અમે દાતાઓનું સન્માન કરવા જઈ રહ્યા છીએ, કારણ કે દાતાના સન્માન કરવા અમારી એક નૈતિક ફરજ છે. એ છે ત્યારે આ પ્રોગ્રામ અનિવાર્ય બની રહે છે. ત્યારબાદ 20 તારીખના બપોર પછીના પ્રોગ્રામમાં આ હતો અત્યાર સુધી જે પ્રોગ્રામ કર્યો ને એ આપણી પાટીદાર સમાજની નિયાણીનો માટેનો પ્રોગ્રામ હતો. પરંતુ 20 તારીખે બપોરે 3:30 વાગે ગામની અન્ય જ્ઞાતિઓ, આપણી જે બીજી જ્ઞાતિઓ છે ને, લુવાણા સમાજ, રબારી સમાજ, મુસ્લિમ સમાજ વગેરે વગેરે, એમની દીકરીઓનું સન્માન સમારોહ અત્રે કરવા જઈ રહ્યા છે 20 તારીખે બપોરે 3:30 વાગે. એના સન્માન એ ડાયસ પર આપણા કચ્છ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને રાજપુરુષો વગેરે અહીંયા હાજરી આપશે અને એના હાજરીમાં આપણે આ પ્રોગ્રામ કરીશું. ત્યારબાદ સમાપન સંધ્યા તરફ જશું ત્યારે આપ સૌના વિચારો માટેનું એક સેશન અહીંયા ખુલ્લું મૂકવામાં આવશે કે આપણે આ પ્રોગ્રામ ગમ્યો, એમાં શું થયું, આપણે મન મૂકીને અહીંયા વરસજો. તમને જે પ્રોગ્રામને જે લાગ્યું એવું વરસજો. સમગ્ર જનો માટે આપણે આ નિયાણો માટે, સમાજજનો માટે, દીકરીઓ માટે પણ આ ઓપન મંચ આપણે 20 તારીખે બપોરે સાંજે 5 વાગ્યા પછી કરીશું. ત્યારબાદ પ્રોગ્રામમાં સમય હશે તે વખતે અમે દરેક સમિતિઓના ફોટો સેશન જે હશે એ અમારા પ્રોગ્રામમાં હશે. આ બાજુ વાળું કરવાનું ચાલુ હશે અને પછી રાત્રે વાળું કર્યા બાદ આતિશબાજી, એટલે આજુબાજુના 24 ગામોને ખબર પડે કે આ દીકરી ભાવવંદનાનો કાર્યક્રમ પૂર્ણતાને આરે આવી રહ્યો છે. એના માટે એટલી આતિશબાજી કરવાના જઈ રહ્યા છીએ કે તમે એ એક જોવાનો લાવો છે. એટલે ભલાઈ કરી છેલ્લે દિવસે થાક્યા હો તો પણ ઘરે ન સૂતા આ આતિશબાજી અવશ્યથી તમે જોશો. કંઈક નવા પરિધાન થશે, નવા વેશ સાથે આતિશબાજી કરવા જઈ રહ્યા છીએ. ત્યારબાદ આપણે આ ડીજેના સંગાથે આપણે દાંડિયા રાસ રમશું અને દાંડિયા રાસના 1 કલાકના પ્રોગ્રામ પછી ડીજેની મસ્તીમાંથી જેટલો આપણે 3 દિવસમાં ક્યાંક થકાવટ લાગ્યો હોય એ થકાવટ દૂર કરવા અમારો પ્રામાણિક પ્રયત્ન રહેશે. આ હતો અમારા 3 દિવસનો પ્રોગ્રામ. સૌને વિનંતી કે આ પ્રોગ્રામમાં આપણે કોઈ પણ જાતના તકલીફ વગર, ધક્કાધુમી વગર માણજો અને આની અનુભૂતિ લેજો અને જાઓ ત્યારે વિચારો આપના સસરા પક્ષમાં લઈ જજો. એટલે એને કહેજો કે મારા માવતરના ગામમાં એક કાર્યક્રમનો અમને જે મોકો મળ્યો છે એ જિંદગીભર યાદ રહેશે. અસ્તુ, ધન્યવાદ. ભારત માતા કી જય. મિત્રો, આપના આ દીકરી ભાવવંદના મહોત્સવના બારામાં વિશેષ જાણકારી લઈને આપની સમક્ષ આવી રહ્યા છે કાંતિભાઈ સાંખલા, સિન્નર. હું જાણું છું સમય ઘણો થઈ ગયો છે એટલે વધુ વખત નહીં લઉં આપણો. ડૉક્ટર નલિની ગણાત્રા લિખિત વહાલનું વતન એની 2 પંક્તિ મને યાદ આવી રહી છે. પ્રીત આગળ હું પાંગળી, પકડો મારી આંગળી, કરું કરાવું તમને મુજ વતન વિહાર. મિત્રો, વતન ભૂમિ ઉગેડીની પ્રીતમાં હું એટલો ઓતપ્રોત થઈ ગયો છું કે પોતાની જાતને હું પાંગળો સમજી રહ્યો છું. જો આપ મારી આંગળી પકડશો તો ઉગેડીની શેરીઓની સફર હું તમને કરાવીશ. આવા વહાલા વતન ઉગેડીમાં સંપન્ન થઈ રહેલ દીકરી ભાવવંદના સમારોહમાં ઉપસ્થિત સન્માનનીય મંચસ્થ સમય ઓછો છે એટલે વ્યક્તિગત નામોલ્લેખ ટાળો છું, પણ આ બધા તમામ આદરણીય વડીલજનો, મંચસ્થો, જ્યેષ્ઠ નિયાણીઓ જેમના આશીર્વાદ આપણી માટે ફળીભૂત થઈ રહ્યા છે એવી જ્યેષ્ઠ નિયાણીઓ અને વ્યાસપીઠ સમ્મુખ બેઠેલા તમામ આપ્ત સખીઓ, અમારા માટે હૃદય સ્થાને વસેલ આપ સર્વે વહાલ સોયા નિયાણીઓ, નિયાણાઓ અને ગ્રામજનો. હાલીએ ઉગેડી, ખમીએ ઉગેડી,
રમીએ ઉગેડી અને ગમીએ ઉગેડી. અમે કહ્યું હાલીએ ઉગેડી, અમે કહ્યું અને તમે પધાર્યા. પછી આવ્યું ખમીએ ઉગેડી, તમે આયા એટલે અમે કહ્યું હવે આવ્યા જ છો તો ખમી જાઓ ને. અને તમે એક નહીં, બે નહીં, પણ 3 દિવસ ચાલનારા આ મહોત્સવમાં ખમવાની તૈયારી બતાવી. પછી આવ્યું રમીએ ઉગેડી, અમે કહ્યું હવે ખમી જ ગયા છો તો થોડું રમો ને. અને આ સવારના સરસ મજાના શોભાયાત્રામાં કેમાં રમતા રમતા તમે બધા આવ્યા એટલે ચલો રમીએ ઉગેડી પણ થઈ ગયું. હવે લાસ્ટ છે ગમીએ ઉગેડી. આ ગમીએ ઉગેડી માટે હું અભિવચન આપું છું આયોજન સમિતિના વતીથી કે આ 3 દિવસનું પર્વ માણ્યા પછી જ્યારે તમે વિદાય લેશો ત્યારે જરૂર એમ કહેશો કે ગમ્યું ઉગેડી, ખરેખર ગમ્યું ઉગેડી. મિત્રો, હાલીએ ઉગેડી, ખમીએ ઉગેડી, રમીએ ઉગેડી ને ગમીએ ઉગેડીના આ 3 દિવસીય સફરમાં આપણે વારંવાર એકબીજાને મળશું. ઉગેડીની શેરીઓમાં વારંવાર એકબીજાને ભેટીશું. પણ ભેટતી વખતે, એકબીજાને મળતી વખતે આપણે કહીએ ને કે કંઈક ઉર્જા હોવી જોઈએ, એક એનર્જી હોવી જોઈએ. એ એનર્જી માટે, એ ઉર્જા માટે આપણે શું કહીશું એકબીજા માટે? એટલે અમે અમારી જે સમિતિ છે, પ્રચાર પ્રસાર સમિતિ, એને એ પણ સોચી રહ્યા છે કે હવે આપણે 3 દિવસ એક નિયમ પાળવો છે કે જ્યારે પણ ઉગેડીમાં મળશું ત્યારે આપણે ઘોષવાક્ય કહેવાનું, કેમ છે? સામેવાળો કે સારું છે. કેમ છે? સારું છે. ઉગેડી આખું મારું છે. બરાબર? કેમ છે? ઉગેડી આખું કે મને ખબર છે તમને ભૂખ લાગી છે, પણ હવે જતા જતા એક પેટના ઊંડાણથી છેલ્લો આર્ત સાદ આપજો. કેમ છે? ઉગેડી આખું. ધન્યવાદ. 3 દિવસ તમને આ ઘોષ વાક્ય જ્યારે જ્યારે પણ આપણે એકબીજાને મળશું ને ત્યારે આ કેવું છે. બરાબર? ઓકે, ધન્યવાદ. મિત્રો, હમણાં જ પરસોત્તમભાઈએ કહ્યું કે 3 દિવસના અલગ અલગ સત્રમાં તમને એકે સત્ર ચૂકવવું નથી. અહીંયા મારી સમક્ષ ડાબી બાજુએ શ્રદ્ધેય એવા નિયાણાઓ બેઠા છે, જેમાં ફુવાઓ છે, બનેવીઓ છે, જમાઈઓ છે, અને જમણી બાજુ અમારી વહાલસોઈઓ ફઈઓય છે, બહેનોય છે અને દીકરીઓય છે. હવે અહીંયા નિયાણાઓને તો હુકુમ નથી કરી શકતો, એમની આગળ તો ઝૂકીને વંદન જ કરી શકું, પણ અમારી આ અધિકાર વાણીથી કહેતા એવા ફઈઓને જરૂર કહીશ કે ફઈઓ, તમારી બાજુમાં જે ફુવા બેઠા ને એને પ્રેમથી ટકોર કરજો કે ખબરદાર એકે સત્ર ચૂકશો તો. બરાબર? બધું સત્રમાં તમને હાજરી આપવી છે. તેમજ મારી વાલસોઈ બહેનો છે અને દીકરીઓ છે, એમને પણ વિનંતી કરીશ કે પ્રેમથી આ મારા બનેવીઓને અને જમાઈઓને કહેજો કે આ પછીના આવતા દરેક સત્રમાં તમને હાજરી આપવી છે અને પ્રેમથી આ 3 સત્રો આપણે મનાવવા છે. અમારી પ્રચાર પ્રસાર સમિતિએ આ મુખ્ય વ્યાસપીઠ, આપણા મુખ્ય સભા મંડપ અને ભોજન મંડપની વચ્ચે જે પ્રતીક્ષાલય કક્ષ છે, એ પ્રતીક્ષાલય કક્ષમાં મેસેજ બોક્સની વ્યવસ્થા કરી છે. ખાસ કરીને નિયાણીઓને હું વિનંતી કરીશ કે તમને જે પણ સંદેશો કાર્યક્રમની બારામાં જે કાંઈ પણ સંદેશો લખવો હોય તો વિના હિચકિચાટ તે બધી વ્યવસ્થા કરવામાં આવી છે. એ મેસેજ બોક્સ ઉપર તમારો સંદેશો જરૂરથી અંકિત કરજો. એમાં આપણા નિયાણાઓને પણ છૂટ છે, તમે પણ તમારો સંદેશ આ મેસેજ બોક્સની અંદર અંકિત કરી શકો છો. એની સાથે સાથે એની સામે સેલ્ફી બોક્સની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. કદાચ જમણવારામાં ગરદી થઈ ગઈ હોય, ભીડ થઈ ગઈ હોય, તમને બોર થતું હોય તો એના માટે 2 સેલ્ફી બોક્સની વ્યવસ્થા કરવામાં આવી છે. ફેસબુકનું એક કવર પેજ અને દીકરી ભાવવંદનાના સિમ્બોલ સ્વરૂપે 2 સેલ્ફી બોક્સની ત્યાં વ્યવસ્થા કરવામાં આવી છે. એનો પણ આપ આનંદ અને લુપ્ત ઉઠાવશો. અને છેલ્લા સત્રમાં 20 તારીખના અંતિમ સમાપન સત્ર પત્યા બાદ આપણે જે મુખ્ય પ્રવેશ દ્વાર છે એની ડાબી બાજુ, એટલે જ્યાં આપણો કાર્યાલય કક્ષ છે, ત્યાં આપણે એક સંકલ્પ વૃક્ષ રોપીશું. રોપેલો જ હશે છેલ્લા દિવસે. તમને ખાલી એ સંકલ્પ વૃક્ષ એના માટે એની પાછળનો ઉદ્દેશ એ છે કે 3 દિવસનો આ પ્રોગ્રામ માણ્યા પછી આપણે જ્યારે
એકબીજાથી વિખૂટા પડીશું, રજા લઈશું, ત્યારે એક સંકલ્પ કરતા જઈએ, એક મીઠું એવું સંભારણું આ ઉગેડીની ભૂમિને બાય બાય કરતા આપણે લઈ જઈએ. એ સંભારણું એ છે કે હું મારી જીવનમાં મારા પરિવારની નહીં, આપણા પરિવારની નિયણીઓ માટે તો બધાએ કરે છે, કારણ કે એની પ્રાથમિક ફરજ છે, કર્તવ્ય છે, પરંતુ મારી પરિવારની વ્યતિરિક્ત ઇતર કોઈ પણ પરિવારની 5 નિયણીઓ અથવા 10 નિયણીઓ જે તમને સંખ્યા ઉદ્ઘોષિત કરવી હોય, સંકલ્પિત કરવી હોય, એ સંખ્યામાં એટલી નિયણીઓનું જરૂર ભલું કરીશ એવો સંકલ્પ કરજો. ભલું કરવામાં 5 રૂપિયાનું ભલું કરજો, 50,000નું કરજો, 5 લાખનું કરજો, તમને કોઈ પૂછવા નહીં આવે. પણ એ જે સંકલ્પ વૃક્ષ છે એની ડાળીમાં તમે જ્યારે એ સંકલ્પનો ધાગો બાંધશો, નોટ બાંધશો, ત્યારે એ ધાગો બાંધતી વખતે મનમાં જરૂર એક આદરયુક્ત ભાવનાથી કહેજો પરમેશ્વરને કે હે પરમેશ્વર, હું મારી જીવનમાં મારા પરિવારની નહીં પણ ઇતર પરિવારની 5, 10, 15, 20, 50 નિયણીનું જરૂર ભલું કરીશ. આવો એક સંકલ્પ લઈ અને આપણે વિખૂટા પડીશું. આ છેલ્લા દિવસ માટેનું છે. અને મીનવાઇલ અલગ અલગ ઉદ્ઘોષણા અહીંથી વ્યાસપીઠ પરથી તમને કરવામાં આવશે, એનો જરૂર આપ આનંદ લેશો. બીજું, આપણે 2 સત્રોનું જે વચ્ચે વિરામ સત્ર હોય છે, હમણાં પહેલું સત્ર પતી ગયું, પછાડનું સત્ર જ્યારે શરૂ થશે એની વચ્ચે 12 થી 3નો જે સમયગાળો છે, એ સમયગાળા દરમિયાન અમારી વિડીયો શૂટિંગની જે એક ટીમ છે, આપણા ભાવેશભાઈ ઔરંગાબાદવાળા, ક્યાં છે ભાવેશભાઈ? હા, તો એ ભાવેશભાઈ અને એની ટીમ આપણા વિડીયોગ્રાફી, વિડીયો ફોટોગ્રાફર સાથે પેન્ડોલની અંદર તમે જ્યાં પણ હશો તમારો પીછો કરતા આવશે અને તમારી ઇન્ટરવ્યૂ લેશે કે તમારી શું ભાવનાઓ છે આ પ્રોગ્રામની બારામાં. એ ઇન્ટરવ્યૂનો જવાબ તમારે આપવો છે. અને એ ઇન્ટરવ્યૂનો જે વિડીયો શૂટ હશે એ અમે આગામી સત્ર શરૂ કરવાથી પહેલાં જે સમયનો ગાળો હશે એ સમયગાળા દરમિયાન આપણે બતાવવાની કોશિશ કરીશું. તો આની પણ તમે તૈયારી રાખજો. હવે જતાં જતાં તમને એક રસોડા સમિતિથી સૂચના આવી છે, એ પણ કહી દઉં કે જમવા માટે પહેલી આપણી નિયણીઓ અને નિયાણાઓ જશે, પછી આપણે ગ્રામજનો જઈશું, એની ખાસ નોંધ લેજો. આના પછી દરેક સત્રમાં અલગ અલગ પ્રકારની ઉદ્ઘોષણાઓ કરવામાં આવશે, જેનું આપણે ઉચિતતાથી અનુકરણ કરશો, આવી આશા વ્યક્ત કરું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. ધન્યવાદ કાંતિભાઈ, થેન્ક યુ વેરી મચ. હું વિનંતી કરીશ યજમાન પરિવારજનોને કે વ્યાસપીઠ પર જે જ્યેષ્ઠ નિયાણીઓ બેસી છે એમને કૃપા કરીને આપ માનભેર વ્યાસપીઠ પરથી લઈ જશો. અને પ્રમુખ સાહેબના આદેશથી આ સત્ર અહીં પૂર્ણ થયું છે એમ હું ડિક્લેર કરું છું. આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ ધન્યવાદ.